આ ઋષિ મુનિઓનો હમણાં બધી વાતો બધી બહુ સારી કરી બધાય. ઋષિ મુનિઓનો દેશ છે, સંતોની ભૂમિ છે અને એના પ્રમાણ સામે પીડ્યા છે કે સંતો શું ન કરી શકે. એક જંગલની માલિકો બાપુ મંગલ કરી દે સંતો, અને એમાં સ્વયંભૂ શિવ સ્વયંભૂ બાપુ બેહારવા ન પડે, એની હાથે બહાર નીકળે અને આનું જયારે હેન્ડલિંગ કરવું પડે એવા મહાપુરુષ પરમ પૂજ્ય વંદનીય એવા મહેશગીરી બાપુ કોટી કોટી વંદન કે જે આ એક જંગલની માલિકો બાપુ આજ બપોરે અમે અહીંયા આવ્યા, એ હરિહર હાલતું હતું. આપણે શું એમને ધન્યવાદ દઈએ હકી ભલામણા. અહીંયા આવ્યા છે ને, જે આવ્યા છે ને બાપુ એ ભાગ છે, નકર અહીંયા આવીએ ન હકો. આ 5 ગામના પ્રસાદી લઈ જાય, પણ આ ભજનમાં મને નથી લાગતું કે એક ગામના હોય. ભજન જા એકદમ આ ઉતરે એવું જ નથી, અઘરું છે. 10 ઇંચ વરસાદ પડ્યો હોય ને ફરી આમ ગોળો મૂકો ને બુઝારું ઢાંકો સાંટોય પડે. ભજન ની વાતો આખી જગત કરે છે, ભજન દુનિયા આખી કરે છે ને કરાવે છે. બાપુ અડ્યું ચેટલા ને ઉતર્યું ચેટલા ને એ ખબર કોઈ નહીં. અરે બાપુ મહાપુરુષોએ તમને મને શાન કરી, એ માણા થઈ જાઓ, માણા થઈ જાઓ, માણા જેવો અવતાર મળ્યો, કાંઈક કરી લ્યો રામ. જે મહાપુરુષો ના ઇતિહાસ છે, હમણાં બધી ઇતિહાસની વાતો કરી, એ બાપુ જસતો માવડીઓને જાય છે, જનેતાઓને જાય છે. એક મહાપુરુષને લઈ લ્યો, એમાં બાપુ જે સફળ પુરુષો છે ને એમાં એક શક્તિનો હાથ છે. તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. હજારો વર્ષની ફકડ મૂર્તિઓ બાપુ ગિરનારમાં કેટલી પડી, કોઈ ઓળખતું નથી. એક લખી લેજો, હરિશ્ચંદ્ર રાજાને જો તારામતી ન હોત ને તો કોઈ ન ઓળખત, સગાળસા ને સંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. અરે વીરપુર એક લુવાણા સમાજનો દીકરો જેને કહી શકાય, અને ઈ વીરબાઈ જો ન હોત તો જલિયાણને કોણ ઓળખતું હોત? અરે એની ક્યાં વાત કરો, દેવીદાસ બાપુ પર અમરમાં ન હોત તો બાપુ દેવીદાસ બાપુને કોણ ઓળખતું હોત? અને કાલ સવારની વાત લઈ લ્યો, એક સવારામ સાહેબ પીપળેની બજારમાં ભલામણા 50 થી 60 વાત વિચાર તો કરો. એક જબુભાઈ વાણંદ સમાજ જેને કહેવાય બાપુ, ઈ બજાણામાં સવારામ સાહેબ ભજન કરતા હોય અને જબુભાઈ એના ઘરે હોતા હોય, અને સવારામ ભજન કરે કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીરથ વરદ બહુ કરે ઈ જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે, બાપુ વાસના બહાર ફેલાવે નજર નો રાખે નેઠે, બાપુ આ તો ભજન કરો તો ભેટે. બાપુ એક શબ્દ સવાનો હોરો નીકળી ગયો જબુને. બાપુ ભજનમાં બેઠા પછી જો આમાં એક અમારો શબ્દ તમને કોઈને અડે નહીં તો અમારી કઠણાઈ જ કહેવાય, અમારો આટો ન કહેવાય. ભજનની બાપુ સાયડીઓ હાલવા માંડે, સાયડીઓ તમે ક્યાં બેઠા છો ને એની તમને ભાન ન રહે. બાપુ બંગાવું ન આવે, ચા ની જરૂર ન પડે જો ભજનમાં બેઠા હોય તો. ભજન છે ને બાપુ જુદી બાબત છે, કારણ કે ખબર જ નથી ભજન શું છે. ભજનમાં કાંઈક પડ્યું છે, ભજનમાં તત્વ પડ્યું છે. મહાપુરુષો કહે છે કાંઈક ગોતી લે, કાંઈક કરી લે. સતયુગ ને દ્વાપર ને તેતા ને બધું જવા દો ને, આપણે બધું ઇતિહાસ જ સાંભળે છે કે હરિશ્ચંદ્ર ને આમ થયું, રામ ને આમ થયું, કૃષ્ણ ને આમ થયું. અત્યારે આ બધા કહે છે કળિયુગ છે, અત્યારે તૂટો શાનો છે? અત્યારે તૂટો છે કાંઈ? આપણા ગઢે હોની નોટ નથી પડી, આ હિલોળા છે માથે વરસાદ વરે લ્યો, શું તૂટો હતો? મજા નથી. હવે આમાં જીવતા ન આવડે કઠણાય નહીં. અરે આ લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય. બાપુ મજા છે, એડિયાના દીવા કરીને ગઢા મરી ગયા, માથે જળો મળો થાય. હવે આમાં જીવતા ન આવડે, મરી ગયા મરવા આવ્યા છો. બાપુ આવો સમય નહીં મળે. તમે વિચાર કરજો કે સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર બાપુ હરિશ્ચંદ્ર રાજા એક ગુરુ મહારાજના વચનને ખાતર કાશીની બજારમાં બાપુ રીંગણા વેચીને બૈરું વેચી નાખ્યું. બૈરા વેચવાનો વારો ચા હજી આપણો આવ્યો? વિચાર તો કરો કેટલી શબ્દની કિંમત હશે, કેટલો સંતનો હિસાબ હશે. આ એક ઘરના 10 જણા આવે ખાઈ ગયા હોય અને 10 ની નોટે જો પગમાં મૂકતા ન આવડે કઠણાઈનો પાર તો ન કહેવાય. બાપુ જંગલમાં મંગલ બાપુ સંતો કરી કે સંતો એટલે સંતો કહે છે કે સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ, જ્ઞાન કરી લેર છે ઠારત ઠામો ઠામ. બાપુ આ બાવલિયા ન હોત તો ક્યાં મોજું ક્યાં કરવા જાવ?
સંતો જે છે તમે વિચાર કરજો, પોતાના જીવન હોમી, પોતાની આખી જીવન લીલા હોમી દીધી બાપુ. દીકરા ને છોકરા ને બાયડીઓ માલ ને મિલકત ને સંપત્તિ બાપુ બધું જાતું કરી દીધું. પણ આ દુનિયાને કઈક માર્ગ બતાવતા ગયા, પણ આ માર્ગે હાલતા જ નથી આવડતું. શું કરું? એટલે સંતો તમને ને મને શાન કરે છે. સવારામ બાપાએ તો અહીંયા સુધીની વાત કરી કે ભજન ના ભરોસે રેજે, અંતે ઈ નર હોપશે, અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ કરી લોભશે. બાપુ એક એક વાણીમાં તમે ઉતરવા માંડો ને બાપુ, ભજન તો તમને કહો, આની વાહે જે ગાંડા થયા ને, આ તમે વિચાર તો કરો, હરિશ્ચંદ્ર રાજા, અયોધ્યાનો રાજા અને બાવા વાહે આટલો બધો ગાંડો શું કામ થયો છે? અરે ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી હાથા પેઢીઓ ખાય ને તોય ન ખૂટે. બાપુ થપાટ મારી દીધી કે આમાં કાંઈ છે ને, હાસુ તો પડખે રહી જતું. હવે બાપુ એક એક સાપરા હોય તો હું હોય તો જા થાય, હું હોય તો. હવે રામ ને કૃષ્ણ વી ગયા તોય હાલે, તું વ્યો જાય તો નહીં હાલે. શું લેવા વજન લઈને ફરવા રહ્યો? બાપુ મજા કરી લેજો, મજા ટાણું મળ્યું છે. બાકી તો આ તમે વિચાર તો કરો. મેં તો આ જોયું બાપુ, મારો અરમાન ઉતરી ગયો. એક કંકોત્રી લખીને તમારા દીકરાના લગ્ન હોય ને, કંકોત્રી લખીને તેડાવ્યા હોય ને તોય હડીએ સડી જાય, તૂટો આવશે, તૂટો આવશે, તૂટો જ આવે. તારામ તૂટો જ છે. આ બાવા એને ક્યાંય તૂટો ન પડ્યો. આ કરે છે પૂરું કોણ? વાડ વગરનું ખેતર. તમે વિચાર તો કરો, અહીં તો 1000 આવે ખાનારા, 10,000 આવે ને 2 આવે ને 500 આવે, આનો કોઈ હિસાબ જ નહીં. પણ બાપુ કોઈ એમ ન કીધું કે અમે ગયા હતા ને અમને પ્રસાદી ન મળી. બાપુ કોઈ બોલ્યું જ નહીં. કોને આ કર્યું? કોણ પૂરું કરે છે? છતાંય ભરોસો જ નથી. બાવાને શું માગી ખાવું ને તે જેટલા દીધા ઈ કેને માગીએ મળતું હોય પીળા પહેરીને બે જાવ ને બનાવવાનો આવો આશ્રમ ખબર પડે ચમ દઈ દેશે. બાપુ એવું હાવ નથી. રામ સંતોની ભૂમિ છે. મહાપુરુષો આ દુનિયામાં જો સાધુડા ન હોત ને બાપુ તો આ મજા લૂંટવા જાત ક્યાં? અને આ તમે ને મેં સંતોએ બનાવેલી વાણીથી મજા લૂંટી છે, તો એને પોતે બનાવી છે, એને મજા કઈ લૂંટી છે? હિસાબ માર્યો કોઈ દી? તમને અને મને, તમારો અને મારા દેહનો જેથી હિસાબ થાય, તમને તમારી જેથી ઓળખાણ થઈ જાય, મને મારી ઓળખાણ થઈ જાય, પછી જ આ જીવવાની મજા આવે. સંતો એટલા માટે કહે છે કે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે ને કાંઈ. બાપુ રાગડા તાણવાની જરૂર નથી. આ તો અમને ખબર છે, આ લોહી છે ત્યાં સુધી તમે નથી તેડાવવાના. હવે જ્યાં દરબાર ગઈ હવે બંધ કરો, બીજાને તેડાવો એ અમને ખબર છે. પણ આ તો અમે અમારી વાણી ઉજળી કરવા હાટું અને અમારા હાટું મથી છે. આમાં તો ગંગા હાલી જાય, પીવો પીવો, ન પીવો કાંઈ નહીં. હા, અમારા હાટું મથી છે બાપુ. માંડવા બીજા નાખે ને મોજું અમે લૂંટીને વિયા જાય છે. આ તમારું ગામ તો તમને જે બોલવા મોટા મગ ભર્યા બોલો, અમે હિલોળા દઈને વિયા જાય. જે ન બોલે કોઈ, જે કઠણાઈ તો કોને કેવી? પછી એમ કે અમારે તો બાપુ આવા છે ને, અમારે તો અહીંનું શિવનું મંદિર આવું છે ને ફલાણું. પણ એક જે તો બોલ એની જ બોલાય બી છે મેં. પણ આની માટે બાપુ ભાગ જોવે, ભાગ વિના જે નથી બોલાતી. રામ તમને એવું લાગતું હોય કે આ હેલું છે, અહીંયા આવીને થોડુંક બોલી જાવ ખબર પડે જો લોહીના ધબકારા વધી જાય કે નહીં. આ એવું હાવ નાનું એવું નથી બાપુ. હું મારી પોતાની વાત કરું ને તો મને માણા બનાવ્યો ને બાપુ બાવાએ જ બનાવ્યો છે, નકર આપણે અત્યારે આ દુનિયામાં હોતી નહીં. આ તમને કહી દઉં, જાડેજાનો ઇતિહાસ તો સારો એવો મારો ઇતિહાસ છે. મારા ગામમાં જઈ આવો, મારી આબરૂ જેટલી જોઈ હોય. પણ ભજન મારો કહેવાનો મિનિંગ ઈ છે કે જ્યારે તમને ને મને લાઈટ થઈ જાય કે ભજન ના ભરોસે રેજે, અંતે ઈ નર હોપશે, અમારે બીજે કે જેને હાથ લાગે એને કાળ કેમ લોપે. બાપુ માર્ગે સડી ગયા પછી માર્ગ મુકાય નહીં, અને મૂકો પછી એકય મેળ ના નો રહ્યો. અત્યારે તો એમાં આ સાધુ બનવાનું, આશ્રમ બનાવવાનું એટલું બધું હાલ્યું છે ને કે વાત જવા દો. અને માણા કે બસ કંઠિયું બાંધો, ઓલા એમ આવ્યા નથી, ગાળીઓ નાખ્યો નથી, આવ્યા નથી કે દીકરા મારા આમને કાંઈ જોતું નથી, આપણે કાંઈ દેવું નથી, આવશે પસા હોય ની નોટ મૂકીને જવાનો. બાપુ એમ જ કહેતા યા દો પતરા ડાલ ને કાંઈ દો પતરા ડાલીને ચા જાવું. બાપુ ભજન કરો ને કોકને કરવાઈ દો. અરે હાલ્યું છે, હાલ્યો. અમારે 2-3 મારું લોહી પીવે એટલે બનવું છે, હજી બન્યા નથી. પણ એ કે રોડ કાંઠે એક જગ્યા હોય તો ગોતો ને. રોડ કાંઠે છે આપણે આશ્રમ બનાવો છે, માણસોની સેવા કરીએ છીએ. તમે કીધું આમ છે જંગલમાં આવ્યું હોય બાપુ ભજન કરવું હોય તો રોડ કાંઠે આ ખટારા મેં કીધું હોર્ન મારીને નવું ભજન કરવા દે. ના કે રોડ માથે મજા આવે. મેં કીધું મને ખબર છે તમે શું લેવા રોડ માથે કરવું છે. બાપુ જિંદગી આખી મેં બાવામાં જ કાઢી છે. હા, બાવાના જીપિયા ખાતા છે, બાવાની ગાડીઓ ખાધી છે. પણ બાપુ સંતો છે એ સંતો છે. સંતો બાપુ એક સંતોની જે વાતો કરીને બાપુ જેટલી કરી એટલી થોડી છે.
સંતો છે એક વિચાર કરજો, સંત સિવાય સદગુરુ સિવાય તમને આ દુનિયાની ભાન નહીં થાય, તમને તમારી ઓળખાણ નહીં થાય. એક લખવું હોય તો લખી લેજો. એની માટે કોઈ એવા સમર્થ સંતની જરૂર પડશે. એક ગામ હતું ને, એમાં આવો આશ્રમ હતો ને થોડી ગાયો ને હાંજ પડે ને સત્સંગ કરે બાપુ. ગામના બધા આવે બેહવા, કલાક 2 કલાક સત્સંગ કરી અને ડાયરો વિકાય. એટલે એમાં અપલખણા તો હોય ને કે બધા ભક્તિ આટું ન આવ્યા હોય, આમાં કઈ બધા ભજન વાળા ન હોય, અમને ખબર પડે. કોઈ અપલખણા તો હોય. એટલે એક ભાઈએ ઉભા થઈને કીધું કે બાપુ તમારામાં અમારામાં બહુ ફેર નહીં. તો કે હા તમે માણસ અમે માણસ. કે ના એ બાપુ એમ હું નથી કહેતો. કે તો કે તમે પૈસા વધે એટલે કે આશ્રમ વધારો, ને અમારી પાસે પૈસા વધે એટલે મકાન વધાર્યું, ને અમારે અમારા છોકરાની ચિંતા, તમારે તમારા ચેલાની ચિંતા, એટલે તમારામાં અમારામાં બહુ ફેર નહીં. એટલે બાપુ તરત જ ઊભા થયા. એ કે આશ્રમ ના મંદિર ને ગાયો ને આ બધું હરિયરનું પડ્યું ને બધું જેને જોતું ને દઈ દેવું. ગિરનારમાં મારે સવારે જવું છે ને તારી 2 વીઘા દઈ દે હાલ મારી ભેળો. તો કે ઈ અમારથી ન થાય, કે તમારે ને અમારે આટલો ફેર, મરો ત્યાં સુધી મૂકો નહીં તમે. બાપુ સંતો કહી શકે એક જલિયાની ઝૂંપડી બાપુ ભજન પાકે અને 14 બ્રહ્માંડના અધિપતિને અહીંયા ધક્કો થાય અને અહીંયા આવી અને હરિહરની લાઈનમાં બેઠો હોય અને જલિયાને એમ કે હરિહર કરો બાપુ, અને એક સાધુ હરિહર ન કરે. જલા બાપા અહીંયા જઈને એમ કહે છે કે બાપુ હરિહર ચાલુ કરો. એ કે ભાઈ તું મને કઈક દક્ષિણામાં દેવાનો હોય તો હરિહર કરું. જો એક સાધુનો એક હિસાબ હોય, એક લખી લેજો. તમે સાધુનો ઘરે રોટલો જમાડો ને પછી 5ની નોટે આપજો તો તમારું પૂરું ગણાય. આ ઈ સાધુના નિયમો છે બાપુ. જલા બાપાએ કીધું કે ભાઈ બાપુ જે મને મળશે આપી. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. જલા બાપા વિચાર કરે કે ભાઈ આ પૈસા નથી લેવાતા, બાવાને શું જોવે છે? તો કે બાપુ આશ્રમની અંદર હોય માગજો, બહારથી કાંઈ માગો તો એ તો હું ન આપી શકું. તો કે તારા આશ્રમમાં છે કે બાપુ તું જમી લે મળી જાય. એ કે મને વચન આપ. કે બાપુ વચન ન આપવાનું આ સૌરાષ્ટ્રની ધરતી છે, આ સુરાની જતી છે, સુરાની ધરતી છે, જતી સતીનો દેશ છે. અને બાપુ વચન માંગવાનું ન હોય, તમે એમ કહો કે જલિયાણ તારું માથું જોઈ અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો મળી જાય, મોજ કરો. અને ઈ સાધુડો જમે અને પેટ પૂજાની લાઈન થાય અને ઈ બાપુ આવે અને બાપુ જલિયાણ હાથ જોડીને એમ કહેતો બાપુ શું જોઈશ બોલો. સાધુના વેશમાં ભગવાન મળ્યો ત્રુજવાક બૈરું માગવું, પણ કેમ માગવું? બાપુ જેવી તેવી પરીક્ષાઓ નથી થઈ. દુનિયા યાદ એમ નામ ન કરે. આ સોકે સોકું છે, આ ડાલડા નથી એટલે નથી ભાવ આવતો. આ હોનું છે, હોનાના ગમે એટલા ટુકડા થાય ને બાપુ ઝવેરી પાસે જાઓ ને એની કિંમત ન ઘટે, એના એટલા ને એટલા આવે. પિત્તળનું તમે 1000 રૂપિયાનો ઘડો લઈ આવ્યા હોય ને એને ભંગારમાં દો એટલે એના 50 આવે. હોનામાં પિત્તળમાં બહુ ફેર છે. એકવાર હોનું પિત્તળ બે વાદ મળ્યા કરવા. પિત્તળ કે હાલ ને આપણે બે ભેગા થઈ જાય. હોનાન કે હોનું કે ના અમારે નથી થવું. કે પણ તને શું વાંધો? તું ધાતું હું ધાતું, તું પીળું હું પીળું, તને ગરમ કરે મને ગરમ કરે, આપણે વાંધો હું છે. પણ કે ભેગા થાય એમાં ફાયદો શું? એ કે મારો ભાવ વધી જાય, તારો વજન વધી જાય. હોનું કે એ બધી વાત તારી હાજી, કે તું પીળું હું પીળું, તું ધાતું હું ધાતું, તારો ભાવ વધે મારો વજન વધે, પણ એ કે મારા કેરેટ ઘટી જાય એનું શું? એમ તમારે મારે બાપુ આખી દુનિયામાં ભાઈબંધી કરજો, પણ કેરેટ ઘટે એવો કોઈ જિંદગીમાં ધંધો ન કરતા. કારણ કે ઇજ્જત મેળવતા આખી જિંદગી વહી જાય. બાપુ વહી જતા 1 સેકન્ડ થાય. એક લખી લેજો. અમુક વાતો તમને ક્યાંય નહીં સાંભળવા મળે. મારું ગુણ કયું, મારું ખાનદાન કયું, બાપુ એનો પાવર રહેવો જોઈએ છે ખુદી. પછી ભલે કોળીનો દીકરો હોય, દરબારીનો હોય, દરબારનો હોય, ભરવાડનો હોય, કોઈ બી દીકરો હોય, પણ મારા મા બાપ કોણ એનો પાવર હોવો જોઈએ. અને એવો પાવર ન હોય ને તો હું તો કહું ઉંદરડાની દવા પીને મરી જવાય. એનો જ વજન લાગે હા ધરતી ને. કપાતર હોય ને બાપુ, સંતોનો દેશ છે, ઋષિ મુનિઓનો. સંતો ભક્તો દાતારો સુરવીરો જતી સતી છે ને બાપુ, એ જન્મે બને નહીં. અને જો બનતા હોત ને તો બધા કલાકાર બને રોજ રાતે લાખ રૂપિયા લઈ આવત. બને નહીં. આ રૂપિયા વાળા આપણને હકે ન લેવા દે. અમને ભજનના પ્રોગ્રામ રખાવીને પછી એમ કે અમારી જોડે જાહેરાત કરજો, અમને થોડાક મત આપે. અરે તારા ભજનને મૂક દિવાળી. આ મત માગવા હાટું અમે ભજન શીખ્યા છે. અમને દાડીએ રાખે. એમને બોલતા નથી આવડતું, શું કરે? એમને આવડતું હોત તો અમને અહીંયા શ્રેય સુધી પહોંચવા દે. એમ મારો કહેવાનો મિનિંગ એ છે, જે સંતો છે, ભક્તો છે, દાતારો છે બાપુ, એ જન્મે બને નહીં. એક કપાતર હોય ને કપાતર, એ બાપુ જન્મે બને નહીં. ઘણા નથી કહેતા નાનો હતો તાર સારો હતો, અત્યારે કપાતર થઈ ગયો. ના, આ કપાતર જ હતો, ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય.
એની માટે હમણાં જે વાત કરી હતી ભગતસિંહની, બાપુ એવી જનેતા હોય ને તો એવા સંતાન નીપજે. ધરાવીને ધાનનો નીપજે, કડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે, જેની માં હોથલ હોય. બાપુ એવી જનેતા. હું તો બેનું દીકરીઓને ખાસ વંદન કરીને કહું છું કે તમે તો એક શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ શક્તિ તમારામાં છે, પણ અમે ફેશન નથી ઉઠાડ્યો, અમારે શું કરવું? હા, તમે ધારો કરી શકો બાપુ, અને દેહના પ્રદર્શન ન હોય. તમે માવડીઓ હમણાં વાત કરી ગોવિંદરામ બાપુએ, શિવ ભોળાનાથને જો ધ્રુજાવી દીધો હોય માં ભગવતી દેવી શક્તિ, અખિલ બ્રહ્માંડનો આખા વિશ્વનો જો કોઈ માલિક હોય તો માં ભગવતી દેવી શક્તિ છે, એ તારે કરી શકે બાપુ. તમે આખી દુનિયાને ઝુકાવી દો, બાકી ઘરે જાવ ને એટલે એમ કે બકાલું સુધારી નાખો, એટલે ગદબ પાસે બકરું બે જવું પડે. શું કામ? એ શક્તિ છે. અને હું તો અહીંયા સુધીની વાત કરું, ઘરમાં બેન હોય, પત્ની હોય, માં હોય કે દીકરી હોય, બાપુ એને હાસવી લેજો. જિંદગીમાં જો કાંટો વાગે તમારો ગુલામ થઈ જાવ. આ એક નક્કી છે. કારણ કે શક્તિની જરૂર છે ને. તમે બેઠા છો એમાં શક્તિની જરૂર પડે. ઘરેથી અહીંયા આવવામાં શક્તિની જરૂર પડે. અહીંથી ઘરે જવું હોય ને તો શક્તિની જરૂર પડે. શક્તિ તમારે ભેળે હશે ને તો જ આ દુનિયામાં તમે હાલી શકશો. એટલે મારો કહેવાનો મિનિંગ એમ કે ભાઈ મારે 5000 વાળી હાડી જોઈ છે, એને ફો લઈને 1000 વાળી પણ લઈને મન થોડુંક રાજી રાખાવું બાપુ, ગાડું હાલવાનું ઘા કરે. આ શક્તિઓ છે. મેં કીધું એમ એક મહાપુરુષ વહે ઈ જલિયાણ ની પાસે બે હાથ જોડીને કીધું, જલિયાણ એમ કે છે બોલો બાપુ શું જોઈએ છે તમારે? તમામ શક્તિ ભેળી કરીને એટલું બોલી એક કે મારું શરીર વૃદ્ધ થઈ ગયું છે ને મને કોઈ રોટલો કરી દેનારું નથી, મારું બાવડું પકડે એવું નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપી. બાપુ અત્યારે બાવો આપણા ઘરે આવ્યો હોય ને માગ્યું હોય તો એ હાજો રે બાપુ. આ તો કાળજા જોવે, કાળજા. એમ નામ નો થાય. નથી મફતમાં મળતા, જેના મોલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી બાપુ એમ નામ મળ્યા. આખી દુનિયા પૈયા લાગે છે એમ નામ. આ શું આપણા ઘરે કોથરા નાખે છે, આપણે પૈયા લાગી અમને શું કામ પૈયા લાગો છો? ભેખમાં ભગવાન કીધો છે બાપુ. ભેખ છે ને એ તો ભાઈ એટલે અત્યારે બધા મનાણા આશ્રમ બનાવવા તેમાં ભેખ ને દુનિયા માનવાની છે. એ કે આપણને ભલન કાંઈ ન આવડતું હોય, આ પીળા પહેરે છે પસાઈ નોટ તો મૂકવાના જ છે. ભેખ ઉપર જ ભરોસો. અને જો તમે રાવણ તમે વિચાર કરો ને, સતી સીતાને લેવા આવ્યો, સાધુ બનીને જ આવ્યો હતો. ઘોડા ઉપર છે દરબાર જેવો થઈને આવ્યો હોય તો જાય કોઈ? સાધુ નો દુનિયાએ ભરોસો કર્યો છે. અને સાધુ એ બાપુ સંતો. અને તમે વિચાર કરો, આખી દુનિયામાં જે માણસ થાક્યો હોય, દેણું થઈ ગયું હોય, બૈરાથી થાક્યો હોય, ગમે એનાથી થાક્યો હોય તો એ શું કે બાવો થઈ જાવ એમ કે દરબાર થવું છે, ફરવાડ થવું, કોળી થવું કે કોઈ અને થવા દે. અને સંતો એટલા માટે વાણી બનાવ્યું કે જાતિને પૂછીએ, સંત કીને પૂછી લીજીએ, જ્ઞાન પડા રહેન દે મ્યાન કોન ઉઠા લે તલવાર. અમારા સમાજમાં કોઈ પણ આવે બાપુ કોઈ વિરોધ ન કરતા, વિયાવો એ સંતો કહી શકે. ભલા તમારી મારી તાકાત બહારની વાત છે. એક ભગવી ચિથરી હામી મળે અને બાપુ જો તમે સીતારામ ન બોલી શકો તો આ દુનિયામાં તમે આવ્યા તો શું, ન આવ્યા તો શું, તમારો ફેરો ખોટો છે. એક લખી લેજો. મારો કહેવાનો અર્થ છે, જલિયાને એમ થયું કે બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હોય છે? કારણ કે આપણને તો ભરોસો હોય. જો કે પતિ પત્ની તો બે હરખા હોય, જીવવાની મજા આવે. નકર હગો નો હારો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જા તો એળે જો અવતાર તણે પખા મોળા હોય ગિરનારમાં બીજું દવાય. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા ન હોય, પછી શું એક તીલું તાણવાનું છે ને બીજું શું નવીન કઈ કરવાનું? દાટી દીને આચે થવાની બીજું દવાય ગિરનારમાં. હમ તો ભગત બની ગયા, કપાણ્યા બન્યા છો, અમને ખબર છે. ઈ જલિયાણ કેતો હોય, ઈ લોટવાળા હાથે જોગમાયાને વાત કરે, રહોડામાં રોટલા કરે, અને બાણે જઈને જલિયાણે કીધું સાંભળ્યું, ઈ લોટવાળા હાથે જોગમાયા બહાર આવ્યો. એ કે એક સાધુ દક્ષિણા માગે છે, દઈ દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હો. એ જે માગે એ આપણે શું રાખીને કામ છે? જલા બાપાની આંખો ભીની થઈ જાય, મારે કેમ કેવું તારી માગણી કરે છે? માંડ જલા બાપા બોલી કે એની માગણી જેવી તેવી નથી. ઈ એમ કહે છે કે તારું બૈરું મને આપી દે. તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે ભક્તિની વેલણી તો વર્ષોથી આલી આવતી હતી, પણ ઈ વેલણીને આજ ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપે તમારા હાથમાં હાથ આપ્યો છે, અને ઈ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ શું આ માયુના વખાણ કરવા? તેથી 14 બ્રહ્માંડના અધિપતિને કીધું કે બાપુ બૈરું જોઈ છે ને? ઈ કાલે ઉપાડો. બાપુ ભગવાન ગાંડો થઈ ગયો, મારે તારી ભલી થાય, તારી હવાન મારે મૂકવું ક્યાં?
ભગવાનને ગાંડો કરી નાખ્યો. એટલે કીધું કાઠિયાવાડીમાં તો કોગદી જો ભૂલો પડી જા ભગવાન એક વાર જો થઈ જા અમારો મહેમાન તો સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા શું કામ? અમારા ઘરમાં એક જો મુઠ્ઠી દાણા છે ને તો તને રોટલો કરીને ખવડાવશું. રોટલો નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહેજો. અને ઘરમાં દાણા નહીં હોય ને પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ તું કોક દીક ભૂલો તો પડે, અમારો મહેમાન તો થા. બાપુ ઈ ધરતી છે, ઈ સૌરાષ્ટ્ર છે આપણો. એટલે મારે બેનું દીકરીઓને એટલા માટે કહેવું પડે છે, તમે ફેશન કરો પણ બાપુ મર્યાદિત કરો. મારી દીકરી હોય તો મારે એને ફેશન કરવાની ના ન પડાય, પણ બાપુ મર્યાદા તો હોવી જોઈએ. પગની પાણીએ બાપુ બહાર નીકળતી તમારી મર્યાદા. જય રામ. સારા સંતાન માટે બાપુ સંસ્કારની જરૂર પડે અને સંસ્કાર માટે સારી જનેતાની જરૂર પડે. સારી જનેતા સિવાય બાપુ હારા દીકરીને વહુ હારો બે ભેગા પાણી પૂરી ખાતા હોય દીકરા કેવા થાય? એ દીકરા બાપુ શિવાજી મહારાણા જેવા ન થાય. એ અવાડા ડાટા કાઢે, અવાડા બાંધે નહીં. દીકરા તો બધાને હોય બાપુ. દીકરો, પુત્ર, ગગો અને છોકરો 4 પ્રકારના હોય. દી વાળે ને એનું નામ દીકરો કહેવાય. બાપની 100 વીઘા જમીનને 500 વીઘા કરે ને એનું નામ દીકરો કહેવાય. પુ નામના નર્કમાંથી પિતૃ તર્પણ કરે, શ્રાદ્ધ કરે, મા બાપનું તારણ કરે ને એને પુત્ર કહેવાય. ગામમાં કંઈક ખરડો થતો હોય, ગામમાં હું લખાવો છો ઉભા રહું કે મારી બાન પૂછતો હોય, એનું નામ ગગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધીને દારૂની કોથળી તોડીને ધોળીમાં માથું ગાલીને પીડ્યા હોય એને છોકરો કહેવાય. કે આ ખાનામાં નામ છે, જોઈ જજો ને હવે રે. હરિશ્ચંદ્ર કોકનો દીકરો હતો, સગાવસા કોકનો દીકરો. અરે એની ક્યાં વાત કરો? એક મેવાડની મહારાણી જેને કહી શકાય, દરબારની દીકરી મીરા. તમે વિચાર કરો, રાણાએ હક નો લેવા દીધો. પણ બાપુ એક ભરોસો હોય ને એનો વાંકો વાળા દુનિયામાં હજી સુધી કોઈનો થયો નથી. વિશ્વાસ હોવો જોઈએ, ભરોસો હોવો જોઈએ. બાપુ મારી આ ચોથી રાત છે, આ બાપુને ખબર છે, પણ અમને ભરોસો છે કે અમારેથી જો 5 હાથમાં મોજ આવતી હોય એક દી આને દિવાળી તો મૂકી જ દેવાના છે. તો લડી લેવાય ને શું અહીંયા મરી જાય તો ફેર પડવાનો હતો. આ અમારો ભીખા ભગત ટીકર રબારી, સારામાં સારો કલાકાર. બાપુ પ્રોગ્રામમાં ગયો તો ત્યાં ફડાઈ ગયો, ફૂટી ગયો. શું કરવું હવે? ક્યારે મરી જાઉં કાંઈ નક્કી નથી. એ કરતા જે મોજ લૂંટી આમાંથી 2-5 જણા એમ કે અમને મજા આવી એટલે અમને એમ થાય કે અમારી રાત સુધરી હતી. બાપુ મરી તો બધાને જવાનું છે. અને આ ખોળિયામાંથી જીવ નીકળ્યા પછી કોણ કહે છે કે આને 2 દી રહેવા દો? કાઢો થઈ જાય. જીવનમાં કાંઈ છે નહીં. એક માણસ જન્મે ને 2-2.5 કિલો હોય અને 60-80 વર્ષ જીવે, આખા મલકના ખિસ્સા કાતરીને પછી મરે. અને પછી એને શમશાનમાં લઈ જઈને હળગાવી દો ને પછી રેખ્યા ભેળી કરીને જોખોની 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. રામ, છોકરું જેથી જન્મે ને એનું કપડું હોય ને બાળોતિયું કહેવાય. એને ગાજ ને બટન ને ખિસ્સા ને કાંઈ ન હોય. અને મરે એને તેથી ઢાંકે ને એને ખાપણ કહેવાય. એને ગાજ બટન ને ખિસ્સા નો. આ તો બુદ્ધિથી ખિસ્સા બનાવ્યા અને ભરવા હાટું બનાણા માણા મારવા. 4 હાંગર જમીન હાટું બાપુ ભાઈ ને ભાઈ મારી નાખે. વિચાર તો કરો તમે. ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ. આની માથે કાંઈક રાણા રમી ગયા ને કાંઈક વિયા ગયા નિરાશ. ભલા મણા એક જમીન હાટું થઈને જો ભાઈને કાપી નાખતો હોય, એક ભાઈ જાય જેલમાં ને એક જાય ઉપર જમીન યા પડી હોય. બાપુ 1000 વર્ષ પહેલા, આજ આપણે આ બેઠાજી કદાચ 500 વર્ષ પહેલા આ જમીનનો માલિક કોણ છે? આપણે શું કામ આ બછોડા ભરવા દો? એટલે મારો કહેવાનો મિનિંગ, મારી જે સંપત્તિ છે એ તો મને વાલી લાગતી હોય, એની સામે મારી ના નથી. પણ કદાચ જો થઈ શકે ને તો જાતું કરી દેજો. મારો નાશ બાપુ જો તમને તૂટો આવવા દે તમારો ગુલામ થઈ જાવ. બાકી જો કોર્ટે પડી ગયા ને જો તમારી માથે નળિયું રહેવા દે ને તો હું તમારો ગુલામ બની જાઉં. આ કોર્ટના ખાયા જો સડી ગયા, આ ખાતાની ખાયા જો સડી ગયા, આ રાજકારણમાં જો હલવાઈ ગયા, બાપુ નળિયું ન રહેવા દે. પછી એમ કે આ જમીન કરતા તો આ બીજી મિલકત જાજી હોય છે તો ઓલી વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. એટલે સંતો કે છે બાપુ માણા ભાઈ જાવ. આ સંતો રહ્યા તમે આ ખવરાયું પીવરાયું મોજ કરી આનંદ કર્યો, કોઈ પૈસા ન મૂક્યા. શું બાપુએ કીધું કે એ ખાઈને જા જાય હો મૂકતો જા કીધું? બાપુ એમ છોડતા શીખી જાવ. ઈ 14 બ્રહ્માંડનો અધિપતિ વીરબાઈને લઈને હાલતો છે ને બાપુ જંગલમાં જઈ અને એને એમ થયું મારું બેટું આને બૈરું આપી દીધું, હવે આને મૂકવું ક્યાં મારે? જોડે અને ઝંડો બે આપ્યા અને વીરબાઈને કીધું કે આ બેહો અને હું હમણાં આવું બહાર જતો હોય. બાપુ જીઓ હજી આવ્યો નથી અને વીરપુરમાં એ જોડે ઝંડો એ પડ્યા જોયા. આ સંતો કરે, સંતોની ભૂમિ છે. મારો કહેવાનો મિનિંગ એવો છે બાપુ, સમર્થ સંત સિવાય તમને તમારી ઓળખાણ કોઈ ન કરાવી શકે. આ તમને મને જે દેખાય છે ને બાપુ એ બધું નાશવંત છે, નથી દેખાતું ને માલિકો એ સત્ય છે. અને એની માલિકો જો બાપુ સદગુરુ મળી જાય અને એ તમે અને સમય પાકે ને બાપુ તેથી સમય એ તમને આંગળી પકડનારો તો રસ્તામાંથી મળી જાય. કાંઈ સદગુરુની દુકાન ન હોય, દુકાન હોય તો હારા વાળા બધા પૈસા ખર્ચીને લઈ આવે. ભજન પાકે તમારો જદી સમય આવે તેથી બાપુ આંગળી પકડનારો ગમે ત્યાં મળી જાય. સતી તોરલ
જાડેજાના ગુરુ હતા એવું કહે છે સંતો. હવે એ સતી તોરલને જેથી લેવા ગયો તેથી ભાભીએ મેણું માર્યું હતું અને ચોરી કરવા ગયો હતો. બાપુ ઘોડીએ ખીલો કટાયો ને અચળેમ ખીલો ધરબી દીધો. બાપુ બંધાઈ ગયો ને ત્યાં ગુરુ ગોતવા ગયો હતો. સમય પાકી ગયો હતો બાપુ. ત્યાંથી પછી હવે ખબર પડી સાસટીએ કીધું કે આવું કરાય તો કે હું તો ચોરી કરવા આવ્યો હતી કે પણ આ તો અલખનો દરબાર છે, માગ્યું મળે તો કે મને આપી દો. તોડી ઘોડીને તોડી તલવારને તોડી નારને આપી દો તો કે લઈ જાઓ. હવે એ રસ્તામાં બે જણા વાત કરતા હતા. જાડેજો કે શું આ એક તારા કે નકરા વગાડો છો, આખી દુનિયાને હુવા નથી દેતા ને હુતાય નથી, નકરા રાગડા તાણો છો, આ મારી તલવાર કરી તમારો એક તારો ન કરી શકે. જાડેજા તમે ભૂલો છો તોરલ, આ એક તારો કરી તમારો તલવાર ન કરી શકે. તલવાર છે ને એક હોય ને જુદા કરે, બે કરે, અને આ જુદા હોય ને એને ભેગા કરે એને એક તારો કહેવાય. તમારી તલવારની તમને જે પાવર છે ને, માણા જેવો અવતાર મળ્યો, પાછા વળો નકર ખોવાઈ જાઓ. અત્યારે કોઈક રાંકા કહી નાખે કે નહીં મારી તલવાર વધે, અને બે જણા વાદ મંડ્યા કરવા. અને જાડેજાએ કીધું તમારો જો એક તારો વધતો હોય તો એનું મને પ્રમાણ આપો. અને બાપુ આ પ્રમાણ વાળી વાતો છે, આમાં સંતોએ છે ને ભોગ આપ્યા છે. આ કોઈ નાની એવી વાતો નથી રામ, આ તો સંતોની આ બધાની હાજરી છે. એટલે નકર અમને ખબર છે વેરાગ ફાટી ગયો મલક ને વાતો નીકળે જ નહીં. સંતો કરી શકે બાપુ. આ બૈરા દઈ દેવા, દીકરા કાપી નાખવા, બૈરાને વેકવા, છોકરાને વેકવા. બાપુ 5 કિલો બટાકા તેમ લઈને જાઓ, રીંગણા લઈને જાઓ, માર્કેટમાં ખપતા નથી. શું બાયડીઓ વેકવાના હતા? અઘરી બાબત છે. ઈ તો મારો નાથ આબરૂ રાખે. એટલે મહાપુરુષો એ વખતે માંગ્યું કે પ્રભુ આગળ કળિયુગ આવે, આવી કસોટી કરો તો દુનિયા સત હારી જાય. તેથી 14 પ્રમાણનો અધિપતિ બંધાઈ ગયો. કળિયુગમાં ગાના શિંગડાની અણી ઉપર રાયનો દાણો ઠેરાઈને એટલી વાર તન મન ધનથી મને ભજશે તું આવીશ, પણ આપણે ભજવા જ નથી. શું કરવાનું? અત્યારે કાંઈ કરવાનું જ નથી. નામનો આધાર, બસ એક નામ. તમને જેનું સારું લાગે એનું એક નામ પકડી લ્યો બાપુ. એક દિવસો તમારી ઝૂંપડી ન આવે તો તમારો ગુલામ બની જાવ. આવવું પડે. કેમ ન આવે? તમારું બેલેન્સ થયું હોય. નકર હજારો વર્ષ પહેલા મહાપુરુષો બોલી ગયા ભલા મને. આ હમણાં બાપુએ વાણી કરી હતી, મહામંત્રનો મોટો મહિમા. આ વાણીમાં તમે ઉતરો તો ખરા. હજારો વર્ષ પહેલા આગેમ ભાગ્યા. ધરતી ઉપર અમર હાલ છે ને હુના નગરની મોજા ને લક્ષ્મી લૂંટાય, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ ને પાણીના પડીકાન. દીકરા બાપનું કીધું નહીં કરે, હારા ઘરની વહુ લાજુ નહીં કાઢે, ગુંદકા ઘૂંઘટ તાણશે, આ બકરા બામણના ઘીરે બકરા દૂસે, ધોબીના ઘીરે ગાયું, નીચ વર્ણ અહીંયા તુલસી ક્યારો, ઊંચ વર્ણ. અરે તમે જુઓ તો આમ નામ રાત આખી બોલવીને તોય ન ખૂટે એટલું આગેમ ભાગ્યું. આપણે એમ લક્ષ્મી લૂંટાતી જ્યાં 500 ની 1000 ની બંધ થઈને આપણે આમ લાંબી કરીને તો આમ હાથ કરે. ઈ નહીં કા લૂંટાય બાપુ. 1000 ના ડટ્ટા પીડ્યા હતા, કોઈ અડતું જ નહોતું. આ લૂંટાણી નથી. શું દેવાજ પંડિત બોલ્યા હતા કે પળીએ પાણી વેચાય તેથી 3 હાથે થી બાપુ નદીઓ હાલી જતી હતી. તેથી બાપુ એને ગાંડો નહીં કહેતા હોય કે આ પાણીનો તૂટો છે, આના પડીકા હોય. બાપુ આજ કાન પકડવો પડે ને. વિચાર કરો તમે. આ સંતો હજારો વર્ષ પહેલા બોલ્યા છે. શું એનું ભજન છે, શું એની તાકાત છે, શું એનો પાવર છે, અને એની અરે શું બાપુ લગાવ છે કે એનો તાર કેવો હંધાઈ ગયો છે. એટલે સવારામ બાપા છેલ્લે થાકીને કીધું આમાં આ વાતો તો બધી કરોડોમાં કોકા એકાદાને જો સમજાય ભલે, નકર આ કોઈને ભૂખ્યા જ નથી કે આ બધા ધરાડેલા છે, આ કોઈ જોતું જ નથી. સંતોના તો રુધિયા રોયા છે. જાડેજો એટલે કે છે તોરલ મને આનું પ્રમાણ આપો. તમે ભજન તમારો એકતારો વધે આનું પ્રમાણ આપો. એ કે સમય આવશે ને હું પ્રમાણ આપીશ. ઈ દરિયાના કિનારે આવી હોડીમાં બેઠા અને મધદરિયે હોડી પૂગી અને પવનની દિશા બદલાવીને ખોડા જેવડા બોપા મીડા ઉલાડવા. બાપુ કચ્છનો કાળો નાગ થાર 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 મીડો ધ્રુજવા કે મોત તો આ ઊભું સામે. અને તમારી ને મારી બાપુ જેથી શેલી પથારી હોય ને તેથી ધ્રુજવાનું છે, કાંઈ કરી નથી શકવાના આપણે. આ અત્યારે જે મજા લૂંટાય ની લૂંટી લેજો. પછી રોવા હાટું આહુડાય નહીં હોય ને, બોલવા હાટું જીભે નહીં હોય ને, સાંભળવા હાટું કાને નહીં હોય. જાડેજો એમ કે તોરલ હમણાં બુડી જાઓ ના, હોડી હમણાં ઊંચી વઈ જાય, મરી જાઓ. અને એ વખતે તોરલે કીધું તમે કહેતા હતા ને મારી તલવાર વધે કે દરિયાને મડો કાપવા, હમણાં પૂગી જાય હોડી. અને બાપુ એ વખતે જાડેજાને હબાકો આવ્યો હોય કે મારો બટવા એક તારામાં આટલો પાવર છે તો અત્યારે ખબર પડી. પણ મનોમન બાપુ ગાંઠ વાળી લીધી કે જો આ હોડી કાંઠે પૂગી જાય ને તો આ તલવારને મૂકી દેવી છે, એક તારો લઈ લેવો છે. તેથી તોરલ એમ કહેતા હોય કે જાડેજા પાપ કર્યા નહીં, પાપના પોટલા દરિયામાં ફગાવી દો, મારો નાથ હમણાં હોડી કાંઠે પુગાડી દે. તેથી આ તો છે ને પછી બધી કવિઓની કલ્પના છે. પાપ તારું પોકાર જાડેજા ધર્મ તારો. એ કે એટલી વારમાં જાડેજો ગાતા નો શીખી ગયો હોય કઈ, પણ આ સંસાર સાગર તરવા માટેની મહાપુરુષોએ વાત કરી છે કે આ સંસારનો જે સાગર છે ને આમાં બાપુ કંઈક આવા માંડવા નાખો ને તો કંઈક પાપના પોટલા હલકા થાય.
અને તો કંઈક કહેવા થાય. હવે જે નથી બોલી શકતા આપણે ફરિયાદી શું કરવાના હતા? હા તમે અમે આથી એક જણો જે બોલે કે દુધેશ્વર મહાદેવ કી જય એમ કે હવે આમાં 50 જણા બેઠા હોય તો અમારી એક જે જાય ને ઉપર 50 બીજી પોગે 51 ન થાય, પણ એક ની એક જ રહે ઠેઠ સુધી. અમે જ્યાં પ્રોગ્રામમાં જઈએ એક ની એક અમારે ગાવાનું ને અમારે સાંભળવાનું, નકરી વાતું થાય મજા આવી મજા આવી. હમણાં બાપુએ કીધું પણ મજા એટલે શું? હા દેવદાસ બાપુ સેવાદાસ બાપુ હતા ને પરબ, તારે બધા અષાઢી બીજ ને ગુરુ પૂનમ ને એવું બધું હોય એટલે સારા સારા કલાકારોને બોલાવે અને સારા સારા પ્રોગ્રામ કરે. પછી સવારે ઓલા બાપુના જે નજીક બેવા વાળા સેવકો હોય ને એ પછી એમ કે બાપુ આજ તો ભારે મજા આવી, હો બાપુ આજ તો જામો પડ્યો, હો બાપુ આજ તો જામો પડ્યો. પછી બાપુ એમ કે જામો પડ્યો પણ કાંઈ ફેર પડ્યો? નકરો જામો જ પડ્યો. આમાં બાપુ ફેર પડવો જ હોય. ફેર ન પડે તો હું તો ના પાડું છું, ભજનમાં ન આવું, હુઈ જવું, બે ન બગાડે, એક કરાય. એવા અહીંયા અમારા બાપુ અષાઢી બીજનો પ્રોગ્રામ મારે હતો રાણીમાં રૂડીમાં આશ્રમ પરમ પૂજ્ય વંદનીય એવા મુકેશ બાપુ પધાર્યા છે આપણે. જોકે એમને તો ના જ પાડી હતી, પણ એ અમારી મૂર્ખામી કહેવાય. જો કે આ જગ્યા એમની છે ને એ અમને બેઠા બેઠા સાંભળે છે નીચે. અષાઢી બીજનો પ્રોગ્રામ હતો અને મને બાપુએ ફોન કર્યો. મેં કીધું બાપુ આવીશ. જોકે બીજના દિવસે હું રામટેકરી કાયમ જાઉં, પણ છતાંય બાપુને મેં કીધું આગ્રહ હતો, ના ન પાડી શક્યો. પણ બાપુ કોક વાર રાણીમાં રૂડીમાં કેરાળા વાંકાનેરની બાજુમાં કોક દીક ન જ ગયા હોય, કોક દીક દર્શન કરજો બાપુ, તમને ખબર પડે કે શું સંતો છે, શું મંદિરો છે, શું એના પરચા છે, શું એની વાતો છે. બાપુ એવા મહાપુરુષો એટલે આ ધરતી ટકે છે. તમે એવું ન માનતા કે હું આ કરી શકું છું, ના, ખોટી વાત છે. એવા મહાપુરુષોના આધારે આ બાપુ એન્ડલી ગાલે આપણે ટેકો છે. 10 ફૂટનો રૂમ બનાવત કે બીમ નાખજે, 2 પિલો નાખજે, આટલા લોખંડ નાખજે, આમ કરજે, તો એ કે તાળા પડી ગયા. આ બાપુ તાળા પડે છે ને ક્યાં થાંભલા, ક્યાં એને બીમ છે? આ ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર બાપુ આ કોના આધારથી છે? બાપુ સંતોના વચનના ખાતર બાપુ આ બધું એમ નામ ટકી રહ્યું છે. ઈ જાડેજા જેવો જાડેજો બાપુ હામા કાંઠે પૂગ્યો ને તોરલના પગમાં પડ્યો, તોરલ મને આ માર્ગ બતાવો. ઈ ભજન કોને કહેવું? તલવાર મૂકી દીધી બાપુ, એમ છૂટી જવું જોઈએ. તમે આ ભાઈઓ છે, આ બહેનો છે, આ ભાઈઓ છે એ બધા લખોટીએ રમ્યા હોય, ભમડે રમ્યા હોય, ગીલી દાંડીએ રમ્યા હોય. આ બહેનો છે એ ઢીંગલે પોતીએ રમ્યા હોય, ગમે રમતી પાંચી કુકે રમ્યા હોય. પણ બાપુ કઈ તારીખે કોને છૂટ્યું એવી કોઈને ખબર હોય તો મને આપો તારીખ. હાલો તમે ગીલી દાંડિયા કઈ તારીખે મૂક્યા એ મને કયો. બેનું એ કઈ તારીખે ઢીંગલા પોતિયા મૂક્યા એ મને કહે. છૂટી ગયું ને બાપુ, આ એમ છૂટી જવું જોઈએ. આ માયાનું કવર છે ને એમ છૂટી જવું જોઈએ. અને જેમ આપણે ઈ રમતના સાધનો છૂટી ગયા અને આ વ્યવહારિક સાધનમાં આપણે લાગી ગયા ને કામ કરવાનું, વ્યવહાર ને પૈસા ભેગા કરવાનું, વાહન લેવાના, આ કરવાનું, તે કરવા, એમાં લાગી ગયા ને એમ બાપુ આ ભજનમાં લાગી જવાની જરૂર છે. એટલે કીધું એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કીધું કટે કોટી અપરાધ. મેં મારી પોતાની વાત કરું કે જાડેજા કરતા મારો જો ઇતિહાસ ખરાબ હોય બાપુ, મેં મારા જીવનમાં કોઈ દી તુકારો કોઈનો ખાતો નથી. અત્યારે ગાળ્યું હોત ખાઈ શકું. આ કયો સંતોનો પ્રતાપ બાપુ, વિશ્વનો કોઈ છેડો મારો બાકી નથી બાપુ. મેં 20 વર્ષ ખટારો આંક્યો, આ પહેલી વાર આવ્યો છું એટલે મારી પૂરેપૂરી તમને જાણ કરી દઉં. 20 વર્ષ ખટારો આંક્યો, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ બાપુ મારા દેહને વટલાયો નથી, એ તમને કહી દઉં, પાવરથી કહી દઉં. એટલે આ સંતોની વચ્ચે હું બે એકું, મારી જગ્યા એટલા માટે છે. તમારે મારા નામ ઉપર કોઈ એમ કે અનોપસિંહ આ દારૂ પીતો તો, આ પરમાટી ખાધી હતી બાપુ, મારા નામ ઉપર 5 લાખની શરત મારી દેજો અને મારી પાસે આવજો, હું તમારું સાબિત કરાવી દઈશ. બાપુ જીવન એવું હોવું જોઈએ. સિદ્ધાંત વગરનું જે માણસ જીવે ને એને જીવાય જ નહીં. સિદ્ધાંત તો કંઈક હોવો જોઈએ. મને એક બતાવો, દરબારનો દીકરો હોય, ખટારો હાંકતો હોય, બીજા રાજ્યમાં ગાડી લઈને જાતો હોય અને બાપુ દારૂ પરમાટી ન કરી હોય, એક દીકરો દેખાડો બાપુ, એના ટાંટિયા ઝાલી પાડું હું. બાપુ જીવનમાં ન ગોત્યો ન જડે. સિદ્ધાંત હોવો જોઈએ. આ મંદિરે જાવું જ છે, અહીંયા પ્રસાદી લેવી જ છે, અહીંયા આટલું દાન કરું છું. કે દાનની બધી મેં વાત આજે સાંભળી, ખરેખર ધન્યવાદ દેવાય. કે સકરિયાના દાતા હતા, બટેકાના દાતા હતા બધા. હું તો એમને વંદન કરીને કહું, સલામ કરીને કહું છું કે ઈશ્વર એમને 4 ગણું કરીને આપે. બાપુ ઈશ્વરના ખાતામાં તમે જેટલું આપ્યું હોય ને બાપુ, એમાં કોઈ દી ઋણ કોઈ દી ભગવાન માથે રાખ્યું જ નથી. તમને આપ્યા વગર રહે જ નહીં, તમને ડબલ કરીને આપે બાપુ. અને એ બધાને તો હું વંદનથી સલામ કરું છું કે ખરેખર હું તો ઈશ્વર ભોળાનાથને, આ દુધેશ્વર મહાદેવને કહું બાપુ, એના હે મારા નાથ, એના સંતાનમાં કોઈ દી વિક્ષેપ ન થાય, એના ધંધામાં કોઈ દી તકલીફ ન પડે.
એવી મારા નાથીની કોઈ નજર રાખતો રહેજે, એવી તો અમારે ભલામણ કરવી પડે. ભલામણ એવા, કારણ કે કાળી મજૂરી કરીને જે માણસ મહેનત કરીને પૈસો કરી અને 2000 5000 25000 કે કાંઈ પણ દાન કરતો હોય એટલે બાપુ એની જનતાને ધન્યવાદ દેવો પડે. ભલામણ અને કેટલાય મંદિરમાં ખિસ્સા હોત કાતરા સેવા એ છે લ્યો આ દુનિયામાં શું કરવું. હવે આમાંથી કદાચ 2 રૂપિયા લઈ જાય બાપુ એ થોડા ગણીને નાખ્યા, અમે 52 ટૂટા લઈ લ્યો ને થોડાક વાપરશું, બીડીઓના બાકરના લઈ લ્યો એવા છે બાપુ. અમે તો આ પ્રોગ્રામમાં જઈએ ને બાપુ ઘણા નાનો અનુભવ થાય છે. હવે આમાં નાખે શું, આ પીડા રવા દેતો આપણને એમ થાય ઘણું છે ત્યાં નાખ્યા જ છે. પાછા આગળ બેહે પૈસા નાખે એવા હોય ને એને મારા દીકરા આગળ બે હવાય ન દે, અઘરું છે. એટલે સંતો કે છે આપણે કદી વાણી કરી, કારણ કે આમાં બહુ નામાસણ ન આવે. આ તો મારે હમણાં 3-4 રાતે લાગે થઈને એટલે ગળું મારું જોયું એવું કામ નથી કરતું. બાપુ આવ્યા ને નકર મારી ગણતરી મારે હાથ જોડીને કહેવું હતું મને આજ રહેવા દો ને. હજી કાલ બાપુ મારે મોરબીનો પ્રોગ્રામ છે, મોરબી જવાનું 3 રાત વાંય કરી, ચોથી છે અને હજી કાલની એક બાકી છે. એટલે ઠીક છે, ભોળીઓ નાશ શક્તિ આપે કે ઉજાગરા કરી શકી છે અને ગાઈ શકી છે, બોલી શકી છે. અને તમારા જેવા બધાના સંતોનો પ્રતાપ છે, ભાઈઓ બહેનોનો પ્રતાપ છે કે જે લાગણી છે બધાનો પ્રેમ ભાવ છે એટલે કાંઈક અમે આ પીરસી શકી છે. બાકી ન કરે છે ને બાપુ ક્યાંક ક્યાંક પ્રોગ્રામ કરી છે ને અમને આમ રાત નથી જતી આ બાપુની. અમે હમણાં લગભગ ઘણી ઠેકાણે ભેગા પ્રોગ્રામ કરીએ, 4 વાગે અમારે ઘરે વ્યા જાય. પ્રોગ્રામ કેવા જાય આવી છે 1 વાગ્યા તો અમે અમારા ઘરે જઈને હુઈ હોત જ્યાં હોય. હવે આપણને એમ થાય કે આના કરતા અમને હુવા દેતા હોય પેલા લોહી ન પીતા હોય તો. ભજન બાપુ ભજન સમજાણા વગર હું તો ના પાડું છું. ભજન આ છોકરાના 2 મણ દાણાના નો ઓછા કરાય, ભજન સમજાવવું જોવે. ભજન સમજો એટલે સવારામ કે છે સદગુરુ મહારાજ એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી દશા શું થાત. અને બાપુ જેને જેને ગુરુ મળ્યા છે અને ગુરુનો જેને ઉપદેશ માન્યો છે બાપુ ઈ જ દુનિયામાં પૂજાણા છે. દેવાયત પંડિત ને 750 સેવક હતા બાપુ, પરીક્ષા કરીને 4 વિદ્યા, હાલો હુરો વણવીરના ડોંગો 4 વિદ્યા. અત્યારે પરીક્ષા કરે લગભગ વધે જ નહીં, પણ પરીક્ષા કરે એવો સાધુ પાછો મળવો જોવે ને બાપુ. અને સાધુ સમજે છે કે આમને કાંઈ કોણ આજ તમારે કોઈ ગુરુ હોય છે, મારે ગુરુ હોય છે, કોને ભૂખ છે કે બાપુ આના વિશે મને મારી ઓળખાણ માટે તમે મને કાંઈક દો, એવું કોણ માંગી શકે? કોઈને ઈચ્છા જ નથી. હવે તો આ તો બધું હાલ્યા કરે એમ જ કરે, લ્યો શું કરવાનું. એટલે સંતો કહે છે સવારામ બાપા એમના ગુરુ મહારાજ ને કહે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને સાથ. અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ દેહનું ભાન. દેહની દશા મટી જાય બાપુ તારે આ સમજાયો. આમાં ઊંચ નીચ નો આવે, ગરીબ અમીર નો આવે, આમાં દેહની દશા મટી જાય, સ્ત્રી પુરુષના નાતા મટી જાય. બાપુ ભજનનું પગથિયું ત્યાંથી શરૂઆત થાય. ભજન એમ નામ નો સમજાય, કારણ કે બુદ્ધિના બારણા બંધ થઈ જાય, વિજ્ઞાન પૂરું થાય, એનો તમારા નોલેજના બારણા બંધ થઈ જાય ને બાપુ અહીંયા આનો ગણે મંડાય. ભજન આખી વાત છે, ભજન એમના સમજાય નહીં. એટલે સંતો કહે છે એવો નિર્ભય નાતો ઈ બાંધો રે એ મધમાં મારું મંડળું રે ઠરે એવો દુર્ગ મુત્યાલો બીજો ઈશ્વરે ગુરુજી વડે એવો ગુરુ મૂક્યાલો બીજો. પછમ ગડગીમાં જાગીને જોયું ત્યાં જળ હળજળ કે છે જો જહો બાપુ જહો. હું આટલા જ વાતો કરતો હતો પણ મેં કીધું 1-2 કડી લઈ લો ને વાત મારે કરવી છે. તમે પછમ ગડગીમાં જાગીને જોયું ત્યાં જળ હળજળ કે છે જો ચંદ્રભાણ જાઉં લપીને આવે તું ગગન મંડળમાં ચડી ગયો. એ
ઉઠાવન ખોળે ઈ ખેલો ખેલો રે એ બદલો મારો 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 મનડું રે हरि में हरिखिन निरख्या प्रेमे थे प्रकाश सुखमणा नारी संग रमता न तेदी पूरी करी थी मारिया संतोना एक एक शब्दों से ने बापू तत्व वाला से एक लखी लेजो तत्व बिना नी कोई वस्तु नहीं एक बात तुमने कही दो आपने कोई एम के भाई रामाबीन नो हेलो बोलो तो हेला में एवं आवतुं होय के हुकम करो तो फिर जात्रा थाय तो हुकम એટલે हुकम कर तो जात्रा थाय महापुरुषो एम के छे एनु संशोधन होवुं जोईए एमनामां वस्तु शक्य નથી એટલે કે છે हरदम हरि में हरखिन निरख्या ने प्रेमे थियो प्रकाश सुखमणा नारी संग रमता ने तेदी पूरी करी थी मारी आश बापू आ छे ने तमने सूर्य ने चंद्र ने धरती ने आकाश ने नदी ने नाळा ने पहाड़ ने वनस्पति ना पंखी ने पशु जेटલું દેખાય છે ને ઈ બધું આટલા દેહમાં બધું ગોઠવી દીધું છે જો માલિકો રંજવાળું થાય તો એવા સમર્થ બાપુ સદગુરુનો જો સથવારો મળી જાય અને બાપુ એક વાત તમને કહી દઉં કે ઈ છૂટેલો હોવો જોઈએ તો તમને છોડે ઈ બંધાણેલો હોય તો આપણને ન છોડાય છૂટેલો સંત હોવો જોઈએ બાપુ કારણ કે જેને કાંઈ જરૂર જ નથી ઈ તમને છોડાવી શકે समर्थ संत सिवाय बापू संतोनो એટલા માટે કવિઓને લખવું પડે કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો સને સંતોનો સ્વભાવ જ એક જનેતા એક માના ખોળામાં દીકરો ગમે ત્યાં માથું પસાડતો હોય રોતો હોય દેકારો કરતો હોય પણ બાપુ માના ખોળામાં જાય ને માં માથે હાથ ફેરવે એટલે દીકરાને બાપુ સાનું જ રહી જવું પડે એવો સંતનો ખોળો છે મહાપુરુષો કહે છે કવિઓને લખવું પડે છે मां जगा मां हुरावे संत जगाड़े अने पछी बापू बेड़ा करी दे भगवानी संत करी के संत बापू तमे विचार करो कि एक छत्रपति शिवाजी महाराज ने जीजाबाई मां भगवती एम कहती होय के बेटा होई जा रण मैदान नी मालिक और तारा दुश्मनो राज होए छे पण बापू संत होत ने तो एने हुवारो न होत एने एम के छत्रीनो दीकरो छो तारे हुवानो न होय बेटा तू बैठो था ने शमशेर उपाय ई संत करी ज्या ज्या धर्म ध्रुजो ज्या पुरुष शक्ति नहीं पुगी की ए देश नी आ आर्य नारीओ बापू देश नी आबरू राखी छे इतिहास खोलवानी छे कोई पण तमे महापुरुष ने आने बापू जीवन में नाम ना जोती होय तो बापू मेहनत करवी पड़े मेहनत वगर कोई दी नाम ना मळे नहीं 1 करोड़ रुपया नो बापू बंगलो होय ने कचरो तो मालपा गरवानो 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 पण एनी मालिको संतो એટલા માટે કહે છે કે ભજન રૂપી હાવણી ચાલુ રાખજે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપી હાવણી ચાલુ રાખજે નકર કચરો તો ઘરી જ જવાનો તારે બારણા બંધ રાખવા એમ રાખજે તમારામાં ને મારામાં બાપુ દારૂનું બંધાણ કરવું હોય જુગારનું કરવું હોય અફીણનું કરવું હોય બાપુ તમને કોઈ દુનિયા રૂપિયા એના ખિસ્સાના કાઢીને તમને કરાવી દે આ તમને કહી દઉં સોડાવા બોડાવા કોઈ ન ભેગું આવે એ વાત નક્કી એ ખોટી વાત સોડાવે નહીં કોઈ બંધાણ કરાવી દે તમને બરોબર રાગે પાડી દે 15 થી મહિના હોય પછી એમ થાય હવાની નસું ખેંચાય એવું છે પછી તમને હામાં ન મળે પછી એમ કે હવા મથો એ પછી મથવાનું જ રહે આ ખરાબ તો એની આજે આ એક બુસટ હોય ને બાપુ એને નવો એને ઉજળો કરવો હોય ને તો એને ધોવો પડે હાબુ જોવે પાણી જોવે ધોકો જોવે મહળવો જોવે અને મેલો એની હાથે થાય खराब तो इन्हीं हाथे થઈ જવાય બાપુ હારું કરવા માટે જીવનમાં મહેનત કરવી પડે એનો એક દાખલો અમરેલીનો મુર્દા લુહારનો દીકરો બાપુ મને બહુ અવારનવાર કે બાપુ મારા ગમે આ પ્રોગ્રામમાં હોય ને બાપુ એમ કે તમારા મુરદાસનો પ્રોગ્રામ મુરદાસની વાત ચોક્કસ કરવાની ઈ લુહારનો દીકરો હાંજનું ટાણો વાયુનો કાંઠો અને માળા કરવા બેઠો તો અને બાપુ એક જુવાન દીકરી કુવામાં પડવા આવી અને સંત જોઈ ગયા અને એને કીધું કે હા હા બેટા હા શું કામ
એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉધાર નથી. કે પણ છે શું? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે અને મારે મરવા સિવાય ઉધાર નથી. કે પણ શું આ એક ભૂલ કરીને આ કુવામાં પડીને બીજી કરવી છે? એ કે પણ બાપુ શું કરું? એ કે પણ તું વાત તો કર છે હું? ત્યારે દીકરી કહે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી, અને જો નામ લઉં તો આ દુનિયા જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. ભારતનો સંત બાપુ આ મૂળદાસ રવી ગયો. એને એમ થયું આ એક દીકરી એને આટલી પીડા આટલું દર્દ, પુરુષને કાંઈ નહીં અને આ સ્ત્રીને કુવા પૂરવાના. મૂળદાસ કહે છે કે બેટા તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત મૂળદાસ એમ કહેતો હોય કે બેટા તું ને તારું જો બાળક બચી જતા હોય તો અમરેલી બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. અને દીકરી બાપુ એમ કે કરે પણ બાપુ અમરેલી તમને મારશે. કે બેટા તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે. આ સંત કરી શકે. કોકના ઝેર આપણને ઈ પી જાય, એને ખબર નથી આ કોનું છે, પણ એમ કે એક દીકરી એનું બાળક તો બચી જાય ને. અને બાપુ હવારે ખબર પડી કે આ દીકરીના પેટમાં પાપ છે, એ તો આ મૂળદાસ નું છે. આ દુનિયા આખી તો બાપુ બાપુ કરતી, અરે તારી જાતનો બાવો, અરે તારી જાતનો આમ ને આ દુનિયા હાથીની અંબાડીએ ચડાવે. બાપુ ગધેડા ઉપર ક્યારે બિહારે કોઈ ભરોસો નથી. ઈ ગધેડાને લઈ આવી મૂળદાસ બાપુની માથે મુંડન કરી અને જોડાનો હાર પહેરાવી અને બાપુ અમરેલીમાં બાપુ એનો વરઘોડો કાઢ્યો હો મૂળદાસનો. અને મૂળદાસ વિચાર કરે ઘરે તારી ભલી તારી. એ ઠાકરને એમ કહેતો કે વાહ કાળિયા ઠાકર વાહ, તે મારી માથે આજ ભજાડી પડી. કે કાંઈ વાંધો નહીં. શું કામ? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂચ ને ટાટિયા તાવની ટાટ આટલું માલકોરથી આવે. ઈ કે આવડા ભલન રાજી થતા ઓલી દીકરીનું બાળક તો બચી ગયા ને. આ સંત કહી શકે, સંત કરી શકે. કે આવડા બિચારા ભલે ને મારો વરઘોડો કાઢ્યો, માથે મુંડન કર્યું, જોડા પહેરાવ્યા, જે કર્યું, પણ એમાં રાજી તો થાય છે ને. ઓલા દીકરી ને બાળક બે બચી ગયા, એનો મને પાવર છે બાપુ. એક બસમાં તમે બેઠા હોય અને તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈ બેન દીકરી ચડે, છોકરો લઈને ચડી હોય, કોઈ માં ચડે, વૃદ્ધ ડોશીમાં હોય, વૃદ્ધ બાપા કોઈ ચડે, અને બાપુ તમે ઊભા થઈને એને જગ્યા આપી દો ને, તમે ગમે ત્યાં સુધી ઊભા રહ્યો, તમને થાક ન લાગે. શું કામ? કે એ બેન મારી બેન બેઠી ને ભલે બેઠી ભલે બેઠી, જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગવા દે. આ કરવાની જરૂર છે. આપણે આમ બસના જે બારણામ સીડ્યા હોય ને અને એની જગ્યા મળી જાય ને આમ ટાંટિયા પોળા કરે, હમણાં આવશે, તારું મોત આવશે, ઘડીક બે આવવા દે ને, અમારે ક્યાં બસને લઈ જવી કરી. પણ આ ન થઈ શકે. મારો કહેવાનો મિનિંગ ઈ તમે જોજો 60 જણા બસમાં બેઠા જે પૂન વગીરના હોય ને એ કપાન ખેતરમાં મકાઈનો છોડવો ઊભો એકલો ઊભો, એને એકને જગ્યા ન મળે. આપણે જોઈએ આપણે એમ થાય વાહ દીકરા વાહ, તું તો પૂનનો ખટારો ભરીને કર્યું છે. આખી બસમાં તને એકને જગ્યા ન મળે એટલે તો જામો જામો ન કહેવાય. જોકે મારા જેવો હોય હું બોલાને કહું ઉભી રાખ, મારે ઉતરી જવું, એકલાનું પૂરે આવે બસમાં, ઊંડા જેવા લાગો. આખા ખેતર વચ્ચે તમને કહું આખું ખેતર કપાનું હોય ને વચ્ચે એક જો મકાઈનો છોડવો ઊભો હોય, રોજ અહીંયા જ જાય બીજે જાય. બાપુ પુણ્યના પાસા હોય ને એ તો તરત જ કળાય, ગમે હામાં મળે ને ત્યાં નક્કી થઈ જાય, આપણે કહેવું ન પડે. પણ મારો કહેવાનો મિનિંગ કંઈક સારું કર્યું. અને મારો હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જો મારી એક જ ભલામણ હોય કે એક માને બાપ ને બાપુ બે ટાઈમ સારો રોટલો કરીને ખવડાવો. જિંદગીમાં તમને બાપુ જો ડાઘ પડે તો હું તમારો ગુલામ બની જાઉં. બાકી બધું પછી છે ને એમાં માનું પદ છે ને બાપુ પહેલું છે, લખી લેજો. માં છે ને એ તો મોઢું મોઢે બોલું, માં હાથે નાનપણ સાંભળે, એ મોટાઈની મજા બધી કડવી લાગે કાગડા. જો માં જીવતી હોય અને બાપુ હોય ને માં, તો કોક દી હાંજનું ટાણું હોય ને ઓસરીના જેરે બેઠી હોય ને તો કોક દી ખોળામાં માછું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો હતી તને વેદના કેવી હતી, કોક દી પૂછજો એટલે તમને ખબર પડે કે માની મમતા શું હોય છે. માં અને બાપ એ તમારા પહેલા ગુરુ છે, એમાં પહેલો ગુરુ જ માં છે. આ દુનિયા તમને બતાવી છે માએ, એક કાયા ચૂહી ચૂહી અને તમારી મારી આ કાયા બનાવી. અને જો ઈ માં એક રોટલા વગરની જો વારા કાઢતી હોય ને બાપુ, જિંદગીમાં જો તમારી ગાડી ક્યાંય જો પાટે હાલે તો તમારો ગુલામ બની જાવ. માના બાપના કાળજા, બસ બીજું કાંઈ ન કરો. 4 ધામની જાત્રા ન તમે દાન ન કરો, પૂન ન કરો, મંદિર ન બંધાવો, કાંઈ ન કરો કઈ નહીં. પણ 2 ટાઈમ બાપુ તમે ધંધે જાઓ ને એક માને બાપને પગે લાગીને જાઓ ને બાપુ, જો ફતે ન થાય તો દુનિયામાં માન બાપને કોઈ માને નહીં. માન બાપ જેવા પાત્ર ક્યાંય નહીં મળે. મારી એક જ ભલામણ હોય બસ, મેં કોઈ દી ક્યાંય નહીં કીધું હોય આવો આશ્રમ છે બરોબર છે, તો તમને મને બધાને દેખાય છે કે ભાઈ ગાયું છે, અહીંયા આ વગડો છે, અહીંયા પૈસાની જરૂર પડે અને સ્વાભાવિક છે, બધા નાખે છે, આપે છે, વાત બધી બરોબર છે. પણ ઘરે તમે માન બાપને ન જાળો તો અહીંયા તમે 2-5 હજાર રૂપિયા ઉડાડી દો, શું કરવાનું? એ લેખે ન જાય.
માને ને બાપને બાપુ જાળવી લેજો પેલા. અત્યારે છોકરા એમ તમને ન ખબર પડે એમ જ કરતા હોય. માવતરને મારી તમે જોવો ને થોડુંક ભણ્યા ગણ્યા હોય ને એમાં આતાનું ભણતર દી ઉઠાડી દીધો વિજ્ઞાન. તમને ન ખબર પડે એમ જ કે આવા નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. મેં વેચી દીધો તો તું નો કારખાને સડી ગયો હોત. અરે ભલા માણા ગાંડા બાવળ ઉગવા દીધા અને હું હાથી રહ્યો ને તારી માં કોકના વાસણ વાસતી તઈ તું મોટો થયો છો ભણાવ્યો એમ કોકના અહીંયા દાડીએ રહી અને તું અમને એમ કે ખબર ન પડે. બાપુ પાણા એટલા દેવ કર્યા હોય તઈ મોઢા ભળ્યા હોય અને ઈ એમ કે ખબર નથી પડતી તો ઓલા મા બાપના માથે કેવી આપ ફાટતો ન હોય. કેટલી વિનતી હોય તમે વિચાર તો કરો. અને આપણે આપણા મા બાપની સેવા ન કરીએ બાપુ વાયેલી પરજા હું વ્યાજ છે સૂકવી દેવાની. આ હાલી આવે કોમ્પ્યુટરમાંથી આ ઓનલાઈન જ છે ડાયરેક્ટ બધું પાળે છે. કારણ કે આ તમારું ને મારો એક ઘરનો કેળો છે. એક તમે સંત સાધુ આવે અને તમે સીતારામ કરો એટલે આપણે દીકરા હોય દીકરાના દીકરા હોય એ જોવે કે દાદા સીતારામ કરતા તો આપણે કરાય. તમે રોજ સાંજે મંદિરે જતા હોય તો છોકરા જોતા હોય દાદા રોજ મંદિરે જાય છે આપણે મંદિરે જવાય. કોકને બટકો રોટલો દેતા હોય તો છોકરા જોવે કે દાદા બટકો રોટલો દેતા તો આપણે દેવાય. પછી આપણે દારૂની કોથળી તોડતા હોય કે દાદા તોડતા આપણે તોડાય. આ ઘરનો રસ્તો ઘરની ન્યાય આ ઘરેથી કેળો પડે. આ એકડો તો 5 વર્ષ પછી 5 વર્ષમાં નક્કી થઈ જાય કે આ દીકરો શિવાજી જેવો થાય છે કપાતર થાય છે જેવો થાય બધું 5 વર્ષમાં નક્કી થઈ જાય. કારણ કે પુત્રના પારણામાં વહુના બારણામાં તરત નક્કી થઈ જ જાય. આ તો પછી આપણા ભાગમાં ભટકાણા હોય એટલે કહેવાય નહીં ખબર તો બધાને પડી જ જઈ હોય કે તું અમારું બોલાવીશ કે તું વધારીશ બધી ખબર જ હોય. એ મુરદાસ બાપુને બાપુ ગામે જાકારો આપી અને જંગલમાં તગડી મૂક્યા. બાપુએ ઝૂંપડી નાની એવી વાળી અને આવી રીતે જંગલમાં રહે છે અને એમને એમ છું કે હવે આ દુનિયાને મારે સત્ય છે એ કેવું કેવી રીતે. અને હું એમ કહું કે આ મારું પાપ નથી તો પાછું દીકરી માથે ફરીને આફત આવે. હવે એ તો હું કઈ ન હક. હવે આ સત્ય મારે સમજાવવું કેવી રીતે. પણ વિચાર કર્યો જામનગર સ્ટેટ અમારા દરબાર એને મુરદાસ પાસે કંઠી બંધવેલી અને એ વાત ફરતી જામનગર દરબારના કાને પડી કે મુરદાસ બાપુએ આવું પાપ કર્યું અને બાપુએ વગર વિચારી કંઠી તોડી નાખી કે આવા બાવાની કંઠીઓ બંધાય. બાપુ જો નજરે જોયેલું ખોટું પડે કાને સાંભળેલું ખોટું પડે બાકી પાકો કરજો ગમે આ ધૂમકો ન દેતા પછી પસ્તાવાના વારા. બાપુએ નક્કી કર્યા વગર કંઠી તોડી નાખી અને આ મુરદાસને એમ થયું કે આ દુનિયા નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે સ્ટેટ છે એ સમજીએ કે એટલે હું ત્યાં જવું અને એને આ વાત કરું કે આમાં મારું પાપ નથી. એ દરબાર છે કે ભાઈ રસ્તો કાઢશે. એ અમરેલી થી જામનગર જાય અને દરબારગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી તો કે ક્યાં ગયા. એ કે મોટા મંદિરે ગયા છે અહીંયા બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અને અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ મૂળદાસ માથે આપ ફાટ્યો હો કરે તારી ભલી થાય તારી તે મારી કંઠી તોડી નાખી. પણ એને નક્કી કરી લીધું એ કે ભલે તોડી નાખી પણ મારે એને મળ્યા સિવાય જવું નથી મળવું તો છે. એટલે દરબારગઢ થી મોટા મંદિરે બાપુ જાય પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક મરેલી બિલાડી પડી હતી અને ત્યાં જઈ અને જોયું બચડા બિચારા ટળવળતા હતા ને એને મરેલી બિલાડીને વિચાર કરી અને મરેલી બિલાડીને જોડીમાં નાખીને આવ્યા અહીંયા જ્યાં બધા સંતો બેઠા છે. એટલે અંદર જવાની તૈયારી કરી એટલે બધા જોવાની બધા જોઈ ગયા એટલે હાલો મૂળદાસ આવ્યો આને બારો કાઢો આ તો પાપીઓ છે ને આ તો આવો છે. અને દેકારો થયો અંદરથી સંતોએ જોયું કે ભાઈ શું દેકારો થાય છે અહીંયા. એ કે ઓલો અમરેલીથી મૂળદાસ આવ્યો છે એ કે એને બારો કાઢે. એ કે આવવા દો એને કંઈક કામ હશે. એ કે આવવા દો ને. એ મૂળદાસ અંદર આવે છે અને બાપુ પૂછે છે સંતો પૂછે છે મૂળદાસ શું આવ્યો કોનું કામ છે. તો કે બાપુ મારે કોઈનું કામે નથી ને મારે બીજું કાંઈ નથી પણ હું અહીંથી નીકળ્યો ને એટલે એક આ મરેલી બિલાડી પડી હતી ને બચડા બચારા દૂધ વગરના ટળવળતા હતા અને મેં એવું સાંભળ્યું કે આ બધા મહાપુરુષો આવ્યા છે મોટા મોટા સંતો આવ્યા છે આ બિલાડીને જો જીવતી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યો છું બીજું કાંઈ કામ નથી એમ કરીને જોડેમાંથી બાપુ બિલાડી ડાયરા વચ્ચે કાઢીને મૂકી. આખો ડાયરો બાપુ હકા થયો. આવું થાય અહીંયા થકા જ થાય ને મરેલા જીવતા કરવાના હોય એટલે બધા સંતો કહેવા માંડ્યા કે મૂળદાસ તને અમરેલીએ જાકારો દીધો ને એટલે કે તારું સહકી ગયું બારો યોજાય કે બાપુ સહક્યું નથી એ તમારી વાત ખોટી પડે અને બહાર મને કાઢવો નહીં પડે હું વ્યો જઈશ પણ આ બિલાડીને બેઠી કરો. એ કે મરેલા ન જીવતા થાય કે નકરી આરતી જ ઉતરાય બી છે દુનિયાને પગેર લગડાવવા છે ખરા કરીને ખેલ આવે તો ખબર પડે. ઈ કે મૂળદાસ મરેલા જીવતા નો થાય ને મરેલા જીવતા નો થાય એમ કીધું ને બાપુ પ્રગટીનો મરુડ બદલાડો. ઈ કે બાપુ મરેલા જીવતા જો તમારથી નો થાય તો લાવો કમડળ મારી પાસે.
બાપુ આ તો લોટાના સણ્યા સાયવા છે ને સંતોએ, એટલે તમારે મારે એના ગાણા ગાવા પડે છે. આપણા હગા નથી પણ યાદ કરવા પડે. આ બાપુ લોઢા ખાધા, લોઢા. એ હાથમાં કમંડળ આપ્યું, પાણીની અંજળી ભરી અને મુરદાસ બાપુ કહે છે, હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, મેં કોકના દુઃખ જો મારી માથે લીધા હોય ને હાથે પાતાળમાં જો ડાઘ ન હોય તો આ બિલાડી બેઠી કરજે, અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મુરદાસ નહીં, એમ કહીને બાપુ અંજળી સાટી અને બિલાડી મંડી હાલવા. શું આખા ડાયરીની દિશા થઈ છે. બાપુ વાઈટ આવે લોહી નો નીકળ્યા, મોટી મોટી જટાઈઓ, મોટી મોટી દાઢીઓ, આખા કપાળ રંગેલા, ઢીસણ ઉધી ડારખા ટીંગા. બાપુ ચિંપા જાવું બારણું દેખ જ હોય. ઈ ડાયરામાં બાપુ જામનગર સ્ટેટ બેઠા છે ને બાપુ એને હબાક વાય હોય કરે તારી ભલી થયા, મુરદાસનું પાપ હોય નહીં, અને મેં કંઠી તોડીને ભૂલ કરી છે, નકર આની બિલાડી બેઠી ન થાય. આ મહાપુરુષ જ છે, એમાં ડાઘ હોય નહીં, પણ મેં ભૂલ કરી, શું કરું. બાપુ એ મુરદાસ રડતો જાય અને કાટ 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 પગથિયા ઉતરીને મીડો હાલવા, અને જામનગર સ્ટેટ વાય હળી કાઢીને હાથ મીડો પાડવા. એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. મુરદાસ ઉભા નથી રહેતા. આગળ જઈ અને લાકડી પડે ને એમ બાપુ દરબાર પીડ્યો, પગમાં પગ ઝાલી પડ્યા. એ કે બાપુ મને માફ કરો, મને મારી ભૂલ થઈ ગઈ, મેં તમારી કંઠી તોડી નાખી અને મને કંઠી બાંધો. અરે ગાંડા, મુરદાસ બાપુ કહે છે, અરે ભલા માણા, હું એક અમરેલીથી તારા ભરોસે અહીંયા આવ્યો હતો. મને એમ હતું કે જગત ન સમજી શકે, પણ તું તો બાપ 5 પછી ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતી અને કંઠી બાંધી લે. સમય વિયો ગયો, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો અને ઓહી ધનુષને ઓહી બાણ. બાપુ તમારો મારો આજ સમય છે, કાંઈક કરી લેજો. સંતો એટલા માટે કહે છે કે કાંઈક માણા થઈ જાજો, કાંઈક કોકને ઉપયોગી થાજો, ને ઉપયોગી ન થાવ તો કાંઈ નહીં. આવા કોક માંડવા નાખે ને તો નડવાનું બંધ કરજો, તોય ભજન થઈ જાય. આ કોક કરતા હોય ને કરવા દેજો. આપણા બાઈકમાં ન હોય, આપણે ન આવું ન હોય, નો આપણે તારથી થાય એવું નથી, એટલે ને કે આ હોય જ તે નો ચમ હોય. હું કરું ઈ થાય, હું ચારે કોઈ જ્યાં જાવ ને ત્યાં કોઈ ખારા ભજન ગાતો ને કે મેં શીખડાવ્યું લે. નથી આપણા ગામમાં અમુકના હક પણ ન થતું હોય, અને એમાં કદાચ હક પણ બપણ લગ્ન બગન થઈ જાય, આપણે એમ કે ફલાણા ભાઈ દીકરાનું સારું ક્યાંય થતું નહોતું, સારું કર્યું હો, બચારાનું ટેવાળ થઈ ગયો. હવે અમે 3 વખત જ્યાદા એટલો ગારો ખૂંદતા, માંડ જેટલી માથે જવાબદારી લીધી, તારે માંડ દીકરી આપી, એમ નામ આપતા કોઈ. આપણે એમ કે હો પણ હાવું કંદડે બહુ તો કે એમ ના કરેલા, એ ભોગવું ઈ ના કરેલા છે તારા હારા મુપુર હું ભૂંડું કે ઈ મેં ચા કર્યું છે, તે જ કર્યું છે, નકર આ ડોશન કંદડે જ નહીં. આ લેવા તું જો તો હમણાં તું મોટી કરતો તો ઢીસણ અમારો ગારો ખોંદીને એમ લેવા ગયા, અને એમ કીધું કે હાવું કંદડે તો કે એમ ના કર્યા, ઈ ભોગવું ઈ ના કરેલા છે તારા. બાપુ હારા માં દુનિયા ઉભી રહેવાની, ભૂંડામાં કોઈ નહીં ઉભું રહે. તમારો અને મારો બાપુ એક સુરદાસ બાપુ આ કાંઠે સુરદાસ ઉભો હોય ને અને બાવડું ચાલે ને હામા કાંઠે રોડના મૂક્યા હોય ને બાપુ, તો ઈશ્વરને નોંધ કરવી પડે. બાપુ કરવાની જરૂર તો હા છે. એક હાથમ આઠમનો તહેવાર હોય અને ઝૂંપડામાં રહેતા હોય, જેને ધરતી પાથરે ને આકાશને ઓઢે એવા, જેને કોઈ સંપત્તિ, કોઈ મિલકત, કોઈ ધંધો, કોઈ આવક, કોઈ રહેવા મકાન, કોઈ હગું વાલું, જે કાંઈ જ નથી, એવા દુનિયામાં જે જીવે છે, અને હાથમ આઠમનો તહેવાર હોય, લુગડા વગરના છોકરા ધૂળમાં રમતા હોય, અને અહીંયા જઈને કોક દી પૂછજો જો ઈશ્વર તમને બુદ્ધિ આપે તો કે હાથમ આઠમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા, એમ કોક દી પૂછજો. એટલે એ લુગડા વગરના છોકરાની માં અંદર હોય ને, એ એમ કે થોડાક પૈસા હતા ને, એ લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બને. અને જો મારો નાથ આ દુધેશ્વર મહાદેવ જેવો ભોળિયો નાથ જો કદાચ તમને મને વહી જાય અને એવા ઝૂંપડામાં કોક દી 500 કિલો તેલ આપી આવો, અને એ તેલમાંથી બાપુ જે ઢેબરા બને અને એ લુગડા વગરના છોકરા ખાય અને એના પેટમાં જાય ને બાપુ જે આશીર્વાદના ધોધ છૂટે ને, એ દવાખાનામાંથી રજા આપી દીધી હોય ને કે હવે આ ન બચે, તોય બાપુ ઈશ્વર એમાં ચોકડી મારી દે કે આને હવે બચાવવો જ પડે, કરવાની જરૂર તો આ છે. બાકી પૈસા વાળાને તો આખી દુનિયા સલામું મારે, કારણ કે આપણને ખબર હોય આપણા ગામનો ચમ ભેગા કરી આપણને ખબર કોઈ નડે એટલે નોય હોય ને સલામું મારવી પડે. આપણને ખબર જ હોય, ગામમાં ભેગા રહેતા હોય આપણને ખ્યાલ હોય, પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે હું થાય છે, હું હોય તો જ આ થાય, નકર ન થાય, મારો કહેવાનો અર્થ. એટલે સંતો કહે સુકમળા નારી સંગ રમતા ને તેદી પૂરી કરી તી મારી આ, એ વતનમાં કોઈ તપાસો રે, એ તપાસો તો તમને
તત્વ તો જડે એવો દુર્ગમ ચાલો ઈશ્વર વાણી આપીને બાબુ ભજન છે એ શું છે, વાણી શું છે, સત્સંગ શું છે? 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ને 108 ઉપનિષદનો નિચોડ છે બાપુ સંતોએ. આ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ અને 108 ઉપનિષદમાંથી મોતી મોતી જેવા શબ્દો ભેગા કરી અને એની સંતવાણી બનાવી અને તમને મને આપી. 10 મણ શેરડી પીલો ને બાપુ એમાં 10 મણ રહ ન નીકળે. આ સંતવાણી આવી વસ્તુ છે. એ કચરો ઝાઝો નીકળે. એ 10 મણમાં 9 મણ કચરો હોય, મણ જ રહ હોય અને રહની જ કિંમત હોય. કુસાને તો ડોબાઈ નથી ખાતા, કુસાનું કાંઈ ન આવે. એટલે સંતો કહે છે 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ અને 108 ઉપનિષદનો નિચોડ છે ને બાપુ, એને સંતવાણી કહેવાય. અને સંતોના મોઢે જેમ હમણાં ગોવિંદરામ બાપુ ગાતા હતા, સંતોના મોઢે આ બાપુ સંતોની ખેતી છે. આ તો એમની કૃપા છે, સંતોનો આશીર્વાદ છે કે આપણે ગાઈએ કે બોલીએ કે. અને આમની યારે બહુ રહ્યો ને એટલે તમને તમને બનાવી જ નાખે, ભગત બનાવી જ દે. સંતોનો સ્વભાવ છે ભલા મોટા. ઈયળની જો ભમરી બને તો નરને કેટલી વાર. હા, સંતનું ચટકું લાગવું જોઈએ ભલા માણા. ચટકું લાગે સંતને જો તમે સમજી શકો, સંત બાપુ તમને એના જેવા બનાવી દે. એ 100%ની વાત. આ મારો જાત અનુભવ છે, એટલા માટે હું કહું છું. મને સંતોએ, હું સંતોના વખાણ કરું એવી કોઈ વાત નથી, પણ બાપુ મેં અત્યાર સુધીમાં આટલા ટાઈમથી હું ભજન ગાઉં છું, મને ખબર નથી કેટલા વર્ષથી ગાઉં છું, પણ મેં કોઈ દી ચિઠ્ઠી નથી રાખીને, કોઈ દી નોટે નથી રાખીને, કોઈ દી મેં જોયું નથી. તમે કહો ને તો સવાર સુધી નહીં, કાલ બપોર સુધી આમ નામ બોલ્યા કરો. આ તો ગળું ન કામ કરે. બાકી ભજન આપણું કોઈ અજાણ્યું નથી, સત્સંગ આપણો કોઈ અજાણ્યો નથી, આપણે કોઈ પુસ્તક વાંચ્યું નથી, આપણે કોઈ રામાયણ ગીતાનો અનુભવ નથી. આ બધી સંતોની સાંભળેલી જ વાતો, સંતોના સાંભળેલા ભજન. પણ આ ગોવિંદરામ બાપુ સાક્ષી છે, મેં કોઈ દી નોટ કે ચોપડી કોઈ દી મેં ભજનમાં રાખી નથી. બાપુ ભજન તો લોહી હારે વણાઈ જવું જોઈએ. તમારો અને તમારું લોહી અને તમારું ભજન બાપુ એક થઈ જવું પડે. ભજન એમ નામ ન હોય. એ તો દુનિયાએ ધંધો ખોલ્યો છે. 50,000 લઉં છું, લાખ લઉં છું, એની વાતું નથી બાપુ. જેને ભજન કર્યું ને એને હારું જોડું નથી જડ્યું. રામ ભગત ને ઓસર્યું હોય, વાયેલા પડાળ હોય જ નહીં. ભક્તિ એમ થાય. ભક્તિમાં ગાડીઓ પ્લેનમાં ફરે બાપુ, એને ભક્તિ થાય. અને તમે જુઓ તો ડીંગો ડીંગ હાકે મારા દીકરા. સાધુ આવ્યા 4 જાડેજા સાધુ. હવે 4 લાખ સાધુ અત્યારે ભેગા નથી થતા. તીદી થોડા થયા હોય, નકરા ડીંગો ડીંગ માથા હલાવે બધા. ભારે ગાયા ભારે ગાયા. શું ભારે ગાયા? 4 લક્ષ લઈને આવ્યા હતા, 4 લાખ નહીં. જેથી બાપુ ભજન પાકે ને તેથી 14 બ્રહ્માંડના અધિપતિને તમારી ઝૂંપડીએ ધક્કો થાય, પણ ભજન પાકવું જોઈએ. ઈ જાડેજો સતી તોરલને ભલામણ કરે અને જાડેજો જેથી વાયકે જાય અને તોરલને કીધેલું કે આશરાનો ધર્મ ન જાય, કોઈ અભિયાગત આપણા આંગણેથી ભૂખ્યો ન જાય. અને તેથી બાપુ સમય પાકેલો અને 4 સાધુ આવ્યા. ધર્મ અર્થ કામ અને મોક્ષ. 4 લાખ નહીં, 4 લક્ષ લઈને આવ્યા હતા. આ ભજનમાં શબ્દની જ મારામારી છે. આ એમના સમજાય એવું નથી. આ બધું ડીંગો ડીંગ હાલે અને આપણે હાલવાઈ દેવું પડે. આ સંતોને સુધારી કે આપણે શું સુધરે? 4 લક્ષ લઈ અને બાપુ હરિહર કરવા માટે સીતારામ કરી અને તોરલની ઝૂંપડી આવ્યા. એ કે હરિહર કરવું છે બાપુ. 1 મુઠ્ઠી દાણા નહોતા લ્યો. આપણે અત્યારે વાતો કરી જેસલની વાણી એટલે ભારે મજા. ભારે બાપુ 1 મુઠ્ઠી દાણા નહોતા લ્યો. આવી ભક્તિ કરાય? ખાવા ધાન ન રહે, એના કરતા ખિસ્સા કાતરીને જ ખવાય ને શેડે જે થવું એ થાય. ભજનનો ભરોસો હોવો જોઈએ. મારો કહેવાનો મિનિંગ એ કે મુઠ્ઠી દાણા ન હોય તો કાંઈ નહીં. અને બાપુ જેસલના શબ્દો યાદ આવ્યા કે જેસલે કીધું આપણો આશ્રમનો ધર્મ ન જાય, આપણો અભિયાગત કોઈ ભૂખ્યો ન જાય. હવે ઘરમાં દાણા નથી, જેસલ ઘરે નથી, શું કરવું? સંતોને બેહાડ્યા. તોરેલે કીધું તમે બાપુ ઘડીક બેહો, હું આવું, થોડીક વસ્તુ ઘટે બજારમાં લઈ આવું. એમ કહીને કે બહાર કાંઈક જો કોઈક મને ભેગું થાય તો એની પાસે કંઈક થોડા ઘણા પૈસા લઉં, વસ્તુ લઉં. પણ સાધુને જમાડવા તો છે. એ હાલ્યા જાય છે વિચાર કરતા કરતા, અને એમાં સામે સધીરની ઝૂંપડી દેખાણી અને સધીરની હાટડીએ જાય અને સધીરની દુકાને જઈને કીધું 4 સાધુને થાય એટલું સીધું આપો ને. સધીરે અજુકતી માગણી મૂકી. આપ બધા જાણો છો એ કે તમારે શું કે તમારે પ્યારમાં પૂરા લુગડાય નથી કે તમને કે વસ્તુ આપીને પછી કે પૈસા.
તો કે જેસલ આવજે, પણ જેસલે ધોયેલ મૂળા જેવો રખડે, એ શું મને દેવાનો? એ કે પણ આપો, અમે તમારી દુકાનમાં વાળોતર તરીકે કામ કરવા આવશું, પોતા કરશું. એ કે ના, એ વાત ખોટી, એમ ન દેવાય. એ કે પણ મારા આશ્રમનો ધર્મ જાય એવું છે, જેસલ બહાર કેમ ગયા છે? અને બાપુ સધીર બોલ્યો એ કે રાતે મારા મેલે આવો તો બાપુ, અને બાપુ સામ 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 સમ સતીના રૂવાડા ઉપર, અરે તારી ભલી થાય તારી, આ દેહનો તને આટલો ભરોસો, આટલો તરસો, પણ એક એના એમ કહેવાય કે જાડેજાના વચનને ખાતર બાપુ વચનને માર્યા મરી ગયા, વચને છોડ્યા જેને રાજ, વચન જેને વિચાર્યા એના સુધરા કાજ. એ કે આ દેહ જોઈ છે રાતે 12 વાગે હું તને આપી દઈશ, બાકી 4 સાધુ થાય એટલું સીધું હોય. એ આ દુનિયાની સતીઓ કહી શકે, શક્તિઓ કહી શકે. સીધું લઈ અને ઘરે આવે, સાધુને જમાડે, સાધુ વ્યા જાય, હાથ પડે, જેસલ આવ્યા. અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા. જેસલ પૂછે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સધીર વસ્તુ આપતો નતો, 4 સાધુ આવ્યા હતા, એને મેં કીધું છે કે હું રાતે તારા મેલે આવીશ, મારે જવું પડશે. અને એ વખતે બાપુ નાગણીનું પૂંછડું ચાલીને દરમાંથી ખેંચે ને એમ ખીતીએ ટીંગાતી હતી તલવાર. બાપુ જાડેજા ખેંચી, એ કે જાડેજો કે વાણિયાનું બીજ ન રહેવા દો. તરત જ તોરલ કાંડું પકડ્યું કે આમાં તો આવું જ હોય, આ કંઠી તોડી નાખો, કપાળમાં કરેલું ત્રિપુણ ભોઈ નાખો ને પછી જાઓ. તમે નો સૂત્રો મને ખબર છે, તમે કાળ મીઠ કોઈ દી ઓગળતા છો? આ તો ભાન કરાવી છે બાપુ, એટલે દુનિયા યાદ કરે છે. વરી જાડેજો પાછો ભાનમાં આવી ગયો અને માફ કરી દો, મને તલવાર મૂકી દીધી. એ કે ભલે વાંધો નહીં, પણ એ કે બહાર વરસાદ આવે છે, કીચડ ને ગારો જામ્યો છે, મેઘલી મળી છે, રાતનો ટાઈમ છે, તમે કેમ જશો? તેથી તોરલ કહે છે કે હું વચને બંધાણી છું, મેં એને કીધું છે મારા ખોડિયામાં જીવ હોય ત્યાં સુધી મારે અહીંયા જવું પડે, એમાં હાલે નહીં. ઈ બાપુ રાત્રિનો સમય, તમરા ત્રામ 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 બોલતા હોય, વીજળી આપને ચીરતી હોય, ધરતી ઉપર છબાંગ છબાંગ પાણીના ફોરા પડતા હોય, અને આમ છૂટી હોનો ઘા કરો ને અંધારામાં સોટી જાય એવી મેઘલી મળી હોય, અને ગારો ને કીચડ બજારમાં જામ્યા હોય, અને બાપુ જાડેજો તેથી હાલ્યો જતો હોય છે, કેવો હોય છે? સતી તોરલ ને કહે છે, તોરલ તમારા પગ બગડશે અને તમે અંધારાના એકલા નહીં જઈ શકો, મારી ખંભે બેસી જાઓ, હાલો હું તમને સતીની ઝૂંપડીએ મૂકવા આવું. ક્યાં જઈને વાતો કરી બાપુ, ખાનારા નથી મળતા, પીરવું ક્યાં વાડમાં? વિચાર તો કરો, એક રાત્રિનો સમય હોય અને જાડેજા જેવો જાડેજો આખા અંજારની માલિકો એમ કહેવાય કે એક ચકલું નો જાગતું હોય, અને એ વખતે જાડેજાએ સતી તોરલને ખંભે બેહારીને સતીની ઝૂંપડીએ મૂકવા જતો છે. તેથી કેવો પ્રસંગ છે, વિચાર તો કરો. તોરલ જાડેજાના ખંભે બેહી જાય અને જાડેજો છબાંગ 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 મીઠો પાણીમાં પગલા માંડવા. તોરલ ખભે બેઠા બેઠા વિચાર કરે, કરે જાડેજા મારે તારા શું વખાણ કરવા? વાહ જેસલ, વાહ વાહ કચ્છના કાળા નાગ, વાહ તું તો બરફની પાટ ઘોડે મીડો આગળવા. વચન સમજાય ને પછી આ બધું હુજે. સતીની ઝૂંપડી આવી અને ઈ તોરલને જાડેજો હેઠા ઉતારે, અને પછી જેસલ કહેતો હોય કે સધીર મને જોઈશે ને તો બીસી, એટલે હું જાઉં છું, તમારે આવવું હોય ત્યારે આવજો. અને જાડેજો હાલતો થયો, અને એ વખતે તોરલના મોઢામાં વાણી નીકળે કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોઢા મળીએ, જાય મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, ત્યાં તો મને ઉજળો કરી દીધો. આ ગુરુ શિષ્યના નાતા હોઈ શકે? શું ગુરુ અને શિષ્યના નાતાને તમને મને ખબર પડતી? તમે એનું શું ઓળખી કે ગુરુ? અને પછી તો એ બધો પ્રસંગ, એટલે કહેવાનો મારો મીને, કારણ કે જેસલ સાસટીઓ સતી ત્રણે હામાં મળ્યા હારા નહીં, આ ત્રણે હાટું થઈને જ આ સતી તોરલનું સર્જન થયેલું. ઇતિહાસ ઊંડો છે, જૂનો છે, પણ ટૂંકી વાત કરવાની વાત કરું તો આ ત્રણેયને સુધારવા માટે બાપુ આ સતી તોરલનું સર્જન થયું. બાપુ આ ત્રણેયને એક તમે વિચાર કરો કે એક સતી તોરલ મળે અને ત્રણેયનો વૈકુંઠમાં ઘા કરી દીધો, હામાં મળ્યા હારા નહીં. આ દીકરીઓ સુધાર્યા છે ને, આ માલો કઈ હારો હતો, એ તો રૂપાદે મળ્યા એટલે હારા થયા. એટલે કે જેવા હારા હતા એ તો ઇતિહાસ પહેલાનો ઇતિહાસ પહેલા જોવો, પછી ખબર પડે કે આ કેવી રીતના લાખાન લોયાણ ને આ બધા તમે જોવો ને, બધા નામ જ એવા છે, આપણને મોઢું ભરાઈ જાય આપણું, એવા નામ છે એમના. અને નામ એવા જ હોય, અત્યારે કોઈ ચિંટુન પિન્ટુન નામ તમે જો આવડા નામ છે, ઝીણકા ઝીણકા. ઓલો તો ધનો ભગો તમે જો મોઢું ભરાઈ જાય એવા નામ હોય. અત્યારે નામમાં તૂટો પડ્યો, હવે એમાં બુદ્ધિમાં તૂટો જ હોય ને. વાત ઈ છે. એટલે સંતો તમને મને કે એક જંગલના રખડતા જાનવરને, હરણાને એક કવિએ પૂછ્યું હતું કે તમે આટલું બધું દોડી કેવી રીતે શકો છો? હરણા દોડે બહુ, એટલે હરણાને કોઈ કવિએ પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો?
એટલે હરણાનું બચ્ચું હતું ને એને કીધું કવિરાજ તમારે સાંભળવું છે અમે કેવી રીતે દોડી શકીએ તો કે હા ઈ કે મારી માના પેટમાંથી બહાર પડ્યા પછી મારા માની ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય અને પાણી પથા ઘોડા મૂકી દેજે ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે ઈ આદેશ ઈ આ સૌરાષ્ટ્ર કચ્છની આ સૌરાષ્ટ્ર તમે જુઓ બાપુ ગાંધીગીરમાં ડાલા મથા હાવજ દડકું દેતા હોય અને નદીઓ હાલી જતી હોય હામા કાંઠે હાવજ પાણી પીતા હોય અને આની કોઈ હિલોળા વ્યા આવતા હોય અને અહીંયાથી આપણી બેનો દીકરીઓ પાણી ભરી અને પાણીયારામાં નાખે અને ઈ આપણી જનેતાઓ પીવે અને ઈના ઉદરમાંથી બાપુ જે દીકરા જન્મે ને આપને ટેકો દે એવા થાય ઈ અવાડા તોડે નહીં બાપુ ઈ અવાડા બંધાવે દીકરા તો એવા અમુક અમુક તો આપણે જોઈને આપણે ભાઈ હતા બહાર ગામ ગયા ને હાથ પડી ને કે વાલો ઘરે જાઓ ઓલો કે પણ શું ઘર ઘર કરો કે હાથ દીકરા ભલા મણા ઘર 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 કરો અને એક મંડો નિહાકો મૂકીને કીધું કે જો હારો કોક એક દેન તો હાથે હાથને દઈ દેવા છે જેટલો કંટાળો હોય છે હવે આ દીકરા કરતા એમ નામ શું ખોટા અને બાબુ દીકરીઓએ કોઈ દી અને હું તો ક્યારેક પ્રોગ્રામમાં કહું આ શરૂઆતમાં દીકરીઓને હારે મોકલવાનું કર્યું ને એ વખતે થોડો કાયદો ફેરફાર કર્યો હોત ને દીકરાને જો મોકલવાનું કર્યું હોત ને તો આ દીકરીઓ બાજ જ નહીં સંપત્તિ હાટવું નક્કી વાત છે એ વખતે મને એવું લાગે થોડું ખોટું થઈ ગયું આ દીકરાને અને દીકરા તમે જોજો હારિયામ જાય ને એમાં તમે નું બધા આવી જાય હો એમાં કાંઈ આપણે કાંઈ મલકાવાની જરૂર નથી ઈ હારિયામ જાય ને એટલે પછી હાઉન હારા હોય ને એની વાય આમ ગદબ વાય બકરો રખડતો ને મમ્મી મમ્મી ને પપ્પા પપ્પા કરતો આ તો ડુપ્લિકેટ છે અસલ રિયા ભૂખ્યા છે અહીંયા જા આ તો ખોટી ના છે પણ યાદ તમે જોવો ને તમે આમ આપણે તો અરે તારી ભૂલી થાય તારી આનો પ્રેમ મમ્મી મમ્મી તમારે કામકાજ હોય કહેજો કામકાજ તો ઓલીને છે બિચારીને જોડાય નથી પગમાં એ લઈ દે જે સત્ય છે ને એને અસત્ય દેખાય છે ને અસત્ય છે ને એ તમને મને સત્ય દેખાય છે બાબુ કરવાની હું ના નથી પાડતો અહીંયા પહેલા જે ફરજ છે એ તમારે અદા કરવી પડે પછી આખી દુનિયામાં તમે દાન કરો એની મારી ના નથી પણ જે તમે ફરજ ચૂકી જાઓ ને પછી આગળનું દાન તમારું કરોડોનું હોય ને બાપુ એ લેખે ન લાગે એક લખવું હોય તો લખી લેજો એક સુરદાસ હતો ને હાથમાં દીવો લઈને હેલો જતો હતો કોઈક આંખો વાળો કોઈક ડાયો માણા હામો મળ્યો એ કે તમે આંખે તમને વર્તાય છે તો કે ના વર્તાતું નથી વર્તાતું નથી કે દીવા લઈને શું રાખડો છો એ કે આંખો વાળા મારી ભટકાય નહીં તેમાં દીવો રાખવું એટલે વાત એ હાજી સુરદાસ હોય ને બાપુ નક્કી કર્યા વગરનો પગ ન મૂકે આંખું વાળા અત્યારે ભટકાય છે આંખું વાળા જ કુવામાં પડે છે પડે તારે કે મોટી ખાયટ આવી તો સુરદાસ નક્કી કર્યા વગર ન બાપુ એટલે કે દીવો મારે જ કે આંખું નથી પણ આંખું વાળા મારી ભટકાય દીવો હોય કે રોકાય ખરા તમારે મારે જીવનના તમારા મારા ઘરેથી બધી વાતો મળે બાબુ હારા હારા દીકરા હારી દીકરીઓ હું તો બેનો દીકરીઓ હોય ને ખાસ વંદન કરીને કહું કે તમારા પેટમાં સંતાનનો વિકાસ થતો હોય અને સંતાનનો જન્મ થયા પહેલા એક વાર રામાયણ કે ગીતા બાપુ વાંચી જાજો જો આજે રામ જેવા દીકરા ન થાય તો મારી સાથીમાં ડામ દઈ દો આપણા સંતોએ જે ગ્રંથો બનાવ્યા છે એનો પાવર તમારે જોવો હોય તો હારા દીકરા બાપુ એ બજારમાં તમે જાઓ અને તમે ન ખાવાની વસ્તુ ખાઓ અને એમાં તમે હારા દીકરાની રાહ જોવો ને કોઈ દી જિંદગીમાં ન થાય પણ એક વાત તમને કહી દઉં કે ઈ દીકરા આ દુનિયામાં જન્મા પહેલા એક વાર ગીતા વાંચી જાઓ અથવા તો એક વખત રામાયણ વાંચી જાઓ અને પછી દીકરો જન્મે દીકરી જન્મે બાપુ જો એમાં પાણી ચૌદાની નીકળે તો હું તમારો ગુલામ બની જાઉં ગ્રંથોની તાકાત જોઉં આ સંતોએ તમને મને એટલા માટે પ્રસાદ રામાયણ અને મહાભારત છે ને મહાપુરુષોએ બનાવ્યા છે એ મહાપુરુષે બનાવ્યું મહાભારત પણ તમને મને માર્ગ બતાવવા માટે બનાવ્યા છે શું માર્ગ કે દીકરા કેવા હોવા જોઈએ વહુ કેવી હોવી જોઈએ ભાઈ કેવા હોવા જોઈએ એ કે જો આ રામાયણમાં ઉતરો અને રળેલું ન ખાવું હોય તો મહાભારતમાં ઉતરો આ બધા ઠેકી ઠેકી મહાભારતમાં જ પડે છે રામાયણ કોઈ નજર જ નથી કરતા નથી દેવું એમ જ કે એટલે ન દેવું એમ નો હાલે હાલતા છે દુર્યોધન ને કૃષ્ણે એ કીધું એ કે પણ ભલામણા ભાઈ ભાગે દેવું પડે કે નથી દેવું કે પણ તું આ હસ્તિનાપુર ને આખું રાત તું રાખ પણ કે 5 ગામ તો દે આ ભલામણા 5 ભાઈઓ છે અને કઈક તો ઈ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું કે તો બાજવું પડશે તો કે બાજી લેવું પણ દેવું નથી બાજા 18 દી સુધી મથ્યા લોહીની નદીઓ વહેવાડે પછી ઓલા કૃષ્ણ ભેગો હતો બરાબર છે એનો વિજય થયો એ વાત બધી બરોબર પણ હસ્તિનાપુરની ગાદીનો હવા ધીમને જેવો લાગ્યો હસ્તિનાપુરની ગાદી ઉપર બેઠા ને ત્યાં અમે બધું દેખાવા મળ્યું અરે તારી ભલે કાકા ને બાપા ને ભાઈઓ બધા મારી નાખ્યા આ લોહીની નદીઓ હવે આ ગાદી આપણે ભોગવવાની હાલો એ કે આપણે એમાં લઈ જાય હાડ ગાળવા કજિયામાં બાપુ કાંઈ ન હોય તમે જીતો તો હવા જ ન હોય અને હારો તો હવા જ ન હોય કજિયો એ કજિયો જ હોય
અને રામાયણમાં તમે જોઈ લ્યો, એક બાપનું વચન પાળવા રામચંદ્ર પરમાત્મા એક બાપના વચનને ખાતર જેથી 14 વર્ષ વનમાં હાલતો થયો, તેથી બાપુ અયોધ્યાની નગરી માથે કાળા કાગડા ઉડતા હતા. વિચાર કરજો, લક્ષ્મણને રામ ભલામણ કરે કે તું આ રાજનું ધ્યાન રાખજે, બાપુનું ધ્યાન રાખજે, માનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણે બે હાથ જોડીને કીધું, તું મારો બાપ છો ને સીતા છે મારી માં છે, તમે બે વનમાં જતા હોય તો આ રાજ જેને જોઈ અને મુબારક ભાવને મારે ન જોઈ. કોના વખાણ કરવા? નોખી નોખી માયુના છોકરા હતા બાપુ, એક માના નહીં. અને કે અયોધ્યાનું રાજ એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે એ ભાઈઓ વિનાનું તેથી ભેકાર કડવું લાગે કાગડા. બાપુ અયોધ્યાની આવી નગરી હતી ને, જેથી રામ વનમાં ગયો ને તેથી બાકસના ખોખા ગોળે ગાદીનો કોઈ ધણી નહોતો. એમ તમારા અને મારામાંથી જેથી રામ વિયો જાય, તેથી બાપુ નજર કરજો ઉપર કાગડા જ ઉડતા છે. વાતમાં કાંઈ ન હોય, પણ રામ ન જાવો જોઈએ મહાપુરુષો એટલા માટે. તમારો અને મારો, તમને ને મને ઈશ્વરે જો આપ્યું હોય અને કોઈ ભૂખ્યો અભિયાગત આવે અને બાપુ જો બટકું રોટલો ન દઈએ કે તો પછી આ બંગલાની દિવાળીઓ મૂકી દેવાય બાપુ. એ કે નકરું આપણા બાપનું નથી નકરું. સિટીમાં તમે જાય, સિટીમાં તમે જો અમુક અમુક સોસાયટીમાં બિચારા ગરીબ માણસો હોય ને, એમ કે એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો એમ કરતા હોય ને, તો ઓલા બંગલામાંથી ઓલા કંટાળો આવે ને પછી શું ડોકો કાઢીને કે આગળ જા, આગળ જા, આગળ ક્યાં ભોગાવામાં જાય, બટકું રોટલો દે ફૂડાવે, આવડું મોટું ઘર લઈને બેઠો છો, દઈ નથી શકતો. ગામડામાં તો જે સારું છે, ગામડામાં તો હજી તો ખવડાવે પીવડાવે, પણ સિટીમાં તમે જો. અને હવે તો ભિખારી સમજે સોસાયટીમાં કે આ તો આપણે કોઈક એવો ભિખારી હોય ને આપણે સોસાયટીમાં જાય કે એ અમારા કરતા ભિખારી છે એવડે એમ કેવો. આમની પાસે બચારા આમની પાસે કઈ સહજ નહીં, હિંમત કે એ કે રોટલો માંગ્યું તો ન દે, લોટ માંગ્યું તો ન દે, પૈસા માંગ્યું તો ન દે, કે કપડા માંગ્યું તો ન દે, કે અમારા કરતા ભિખારી નહીં. બાપુ દેવું ને એ કઠિન છે, પણ મારો કહેવાનો મીનિંગ આપણે લાવ્યા નથી તો આપણે કેમ કહીએ કે આ સંપત્તિ મારી છે? તો તમે એના ઈશ્વરના પ્રતાપે અત્યારે તમે એના માલિક બન્યા છો, બાકી તમારી નથી. એમાં કાંઈક મહાપુરુષો એટલા માટે કહે છે કે કાંઈક આમાં 10મો ભાગ કાઢવો પડે બાપુ, નકર તો ડોક્ટર લઈ જવાનો, એમાં કઈ છૂટકો નથી. તમે જોજો ગરીબ માણસ હોય, આ ઝૂંપડામાં રહેતા હોય બાપુ, કોઈ ડાયાબિટીસ કે હાર્ટ એટેક કે કાંઈ હુમલા કાંઈ આવ્યું કઈ થાય જ નહીં. આખા મલકના રોટલા માગીને ખાતા હોય, ગટરોમાં પાણી પીતા હોય, પણ બાપુ એને આઠાની ટીકડી ન લેવી. ભગવાનને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના હોવા જોઈએ ને. પૈસા વાળા હોય એ 8 દી 8 દી બીપી મપાવતા હોય. અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું મર્યો. આ પૈસા શું દિવાળી મૂકવાની? આ પૈસા વાળા છે એને દવાખાનામાં દે છે, ઓલા ગરીબ છે એવડે તમે જુઓ તો ગટરોમાંથી છીકે. આ વિજ્ઞાન તમને આ વોટર બેગ નું પાણી પીવો, આવડું આ ફિલ્ટર વાળું પાણી પીવો. હવે તમે રોગ ગાયલો ને કઈ ડોબા ને બધું ભેગું પીતા કઈ થયું જ નહીં. આ વાવણીનો હાથી હોય અને બપોરે બાપુ હાથી મારા મોટા બાપુ મારા મોટા ભાઈ ને બધા મારી નાની ઉંમર હતી, વાવણીનો હાથી હોય ક્યારેક ભાત દેવા જઈ આવે વાડી ખેતર, એ બપોરે બળદિયાને છોડે, પછી ઓલું તલાવડું ચોમામ તલાવડા ફર્યા હોય એટલે અહીંયા એ બળદિયા અને મારા બાપુ ને હું ને બધા હારો હાર પીતા હોય, તો અમારે બધો કોઈ રોગ જ ન થયો. અને આવડા એમને મારા દીકરે આવી કોલગેટ વાપરો તો દાંત સારા રહે, આવા બધાને બોખા જ કર્યા તમે ને, કોઈ ગાંડા બાવળના કરતા હતા, મારા બેટા કોઈ હલ્યા નહીં કોઈ. તોય તમે જો વિજ્ઞાન ને સલામ મારે છે, જ્ઞાન ને કોઈ મારતું નથી. હું તું હાલ્યું છે આવડો આ સાબુ વાપરો, માથે વાળ જ ભલે નો રે, આ તેલ વાપરો, મરો વાપરો. અને એ મારા દીકરા ખિસ્સા કાદરે આટલું તેલ હોય કે આના ભે થાય. હવે એના કરતા ઓલું ખાવાનું તેલ નાખી લે માથે. અરે વિજ્ઞાન ને માનો. મારા ઘરે ટીવી ફ્રીજ ને આ બધું વિજ્ઞાન છે, મારે રાખવું પડે. પણ બાપુ આ રોગના ઘર છે એટલે લખી લેજો, કારણ કે આ બધું પૈસા દઈને આપણે ઘરે લાવ્યા છે રોગની દવાઈ. હું તો આ જૂની વાતો અમુક મેં બધી જોયેલી ને, મને એમ થાય અરે એ માટીના વાસણમાં બાપુ જે શાક બનાવતા, માટીના વાસણમાં જે ખીચડીઓ બનાવતા, એ માળીઓ હાથે મારા માજી હાથે દળતા, અમને હાથે દળીને ખવડાવેલું, મેં ખાધેલું. એ હાથે વહેલા 4 વાગે ઉઠીને ભેંસું દોવે, એની સાસુ કરે, અને એ બાપુ માખણ અને એ ઘંટીએ દળીને બાપુ જે બાજરાના રોટલા ઉપર એ માખણ સોંપડ્યું હોય અને એ ચોખ્ખું ઘી બાપુ ખવડાવ્યું છે ને, એ તો અત્યારે બાપુ અમારી ભારો ભાઈ રૂપિયા દઈને તોય ક્યાંય જોવા નથી મળતું, ખાવા શીનું મળે. ઈ જે તત્વ હતું અત્યારે તમે જોવો તો કુકર આમ તમે જોવો તો 1 વાગી સીટી વાગી ઉતાર કે 2 વાગી જઈ 3 વાગે હમણાં નકર પડાક્યો છોડીને જાય છે નળિયા તોડીને હો હરો. હવે આ તમે જોવો તો બાપુ તત્વ જેવું કાંઈ રહ્યું નહીં. હવે આમાં તમને મને શક્તિ રહે શું? એટલે આ દુનિયામાં તમારા મારા વિચાર ટૂંકા થવાનું કારણ આ છે. વિચાર એટલા માટે ખોરાક ટૂંકા થઈ ગયા, વિચારો ટૂંકા થઈ ગયા, કપડા ટૂંકા થઈ ગયા, બુદ્ધિ ટૂંકી થઈ જાય.
બધું ટૂંકું થઈ ગયું. એટલે ભગવાને ઉંમરે ટૂંકી કરી નાખી કે આ 65 વાળા આને ઉપાડ લ્યો, વાત થાય પૂરી, જવા દો. એક ગામ હતું ને બાપુ, ગામમાં એક મૂર્તિકાર હતો, મૂર્તિઓ બનાવતો હતો. એને કોકે કીધું કે તારા જેવી બનાવી ને, હાજી વાતો એના જેવી બાપુ બનાવી. 1 2 3 5 7 10 12 15 મૂર્તિ બનાવી. પણ આ બે ઉભો લંબાઈ ઊંચાઈ પહોળાઈ કલર ડિઝાઇન એક હરખી 15 બનાવી. અને એને જેથી લેવા જવાનો સમય થયો ભગવાને જમને મોકલ્યા ફલાણા ગામમાં ઓલો મૂર્તિકાર છે લે. અને આને ખબર પડી ગઈ કે મને લેવા આવે છે. એટલે 15 મૂર્તિ હતી ને એમાં હુઈ ગયો ભેગો. 15 સુવાસ બુવાસ રોકી એ બાજુ મૂર્તિ જેવો થઈને હુઈ ગયો. એટલે જમના દૂત આવ્યા ને એને આમ 2 આંટા માર્યા. એટલે એને નક્કી ન થયું કે મારું આમાં મૂર્તિ છે ને હાસું છે, મને નક્કી નથી થતું. 2 આંટા માર્યા ને બાપુ એને એમ થયું મારું આ લઈ જવાનો રહી જાય ને બીજું આવી જાય ડખો થાય. આમાં કે આપણે લઈ નથી જવું. જમજ્યા પાછા ધક્કા કરાવે આ મહાપુરુષો. ભગવાને કીધું એટલે કે તને ઓલા ગામમાં લેવા મોકલ્યો તો મૂર્તિકાર ને કેમ ન લઈ આવ્યો? એ કે પણ ભગવાન 16 જણા હતા, એક જ માયલા. ઈ કે નો હોય કોઈ દી. ઈ કે તો તમે જાઓ. ભગવાન આવ્યો. ભગવાને બાપુ આમ 2 આંટા માર્યા ને ભગવાનના કાન પકડવો પડ્યો. ઘરે તારી ભલી થાય તારી. આ મને નક્કી નથી થતું કે આમાં મૂર્તિ જઈને હાસો ગયો. બાપુ કેવી મૂર્તિ કેવી બનાવી છે. અરે તારી કારીગરીને દાદ દેવો પડે. પણ કે હવે હું ન લઈ જઉં તો મોટો ડખો થાય કે હા તને બીજા હવે કોણ લેવા આવે? એટલે મારે તો કઈક આઈડિયા કરવો પડે કે ભગવાન ને ભગવાન તો ભગવાન છે. તમારું મારું જેને સર્જન કર્યું છે એ તો ગમે એ રીતે બાપુ ઉપાડી જવાનો. પછી ભગવાનને નક્કી ન થયું ને આમ એક બાજુ વ્યો છે ત્યાં રહ્યો વખાણ મીડો કરવા. એ કે આનો કારીગર કેવો છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. એટલે બોલો તરત જ લ્યો કે મેં બનાવી કે તને જ લેવા આવ્યો, ખોટી ના હાલ. એમ તમે ને હું ગમે એટલા બુદ્ધિશાળી હોય, ડોક્ટર હોય, વકીલ હોય, મોટા મિનિસ્ટર હોય, બાપુ ઉપાડી જવાનો ઉપાડી જવાનો ઉપાડી જવાનો. એમાં કોઈની બુદ્ધિ કામ નથી આવવાની. દુધેશ્વર મહાદેવ કી જય. સમય વધારે સમય બરોબર પણ એક ચેતકની વાત કરો ભાઈબંધ બરોબર ને ખાલી આનંદ કરાવો. મેં હમણાં કીધું એમ વાતો તો સંતોએ ખૂબ કૃપા કરી છે. પણ એક ફરમાઈશ છે મહારાણા પ્રતાપની કે વાત કરવાનું. એક વાત કરી દઉં હમણાંથી મેં નથી કરી એટલે આગુ પાછું થાય તો હાશવી લેજો. ચિત્તોડ મેવાડ મહારાણો પ્રતાપ સિસોદિયા પરિવારનું સંતાન જેને કે અમારો ક્ષત્રિય સમાજ છે બાબુ. અમને એનો ગર્વ તો હોય જ તે ને. દિલ્હીનો બાદશાહ આખા વિશ્વની માલિકો એમ કહેવાય કોઈનું રાજ ન રહેવા દેવાનો નિર્ધાર કરે અને એક પછી એક રજવાડા લૂંટવા માંડ્યો. અને ચિત્તોડ મેવાડની ગાદી ઉપર મહારાણો પ્રતાપ. રજવાડું નાનું કારણ કે એની હારે જો બાદશાહની હારે જો બથ ભીડે તો પૂગી ન શકે. અને જો જાતું કરી દે તો ક્ષત્રિય ધર્મ લાજે. એને વિચાર કર્યો કે હવે કરવું શું. એ કે હું નમું તો નહીં, હું ક્ષત્રાણીનું ધાવણ થયો છું અને હું એક ગ્રાસ્યો છું. બાકી મારે નમી ન હકાય. મારે દુનિયા કદાચ છોડી દેવી પડે તો છોડી દઉં. બાકી હું આ મારું રાજ તને આપી દઉં એમ તો હું કહી જ ન શકું. મારા ધડ માથે માથું હોય ત્યાં સુધી. એને એમ કહેવાય કે દિલ્હીના બાદશાહની સામે મચક ન મારી, મચક આપી નહીં એને. એ કે દિલ્હીનો બાદશાહ હોય તો ભલે, મોટો ખા હોય તો ભલે, બાકી મારા ખોળિયામાં જીવ છે ત્યાં સુધી હું મોળો ન પડું. એ વાત ખોટી. પછી મોટા વડીલો હતા એને કીધું કે ભાઈ તમારે રાજાને બાજવાનું અને અમારી પ્રજાનો ખોળો કાઢવાનો. આમાં મહારાણાએ વિચાર કર્યો કે વાતે સાચી છે. રજવાડા માટે અમારે મથવાનું અને નિર્દોષ માણસો મરે. એટલે પોતાના 400 સૈનિકની ફૌજ હતી અને એને કીધું કે મારી હારે તમે વી આવો. એ 400 સૈનિકની ફૌજ લઈ અને મહારાણો ડુંગરના ગાળામાં વ્યો જાય. મહારાણા પ્રતાપની પાસે 400 સૈનિક હતા. દિલ્હીના બાદશાહ પાસે 22,000 સૈનિકની ફૌજ હતી. બાપુ કેમ પોગવું? ડુંગરના ગાળામાં રહે છે, પાણાના ઓશિકા કરે. બાપુ મેવાડનો રાજા વિચાર કરજો, જે સતની દોરી માંથી હાલ્યા છે ને એને તો બાપુ બહુ વહમું પડ્યું છે. 2 દી 5 દી 8 દી પછી તો દાણા ખૂટ્યા અને ઘોડાના પાવલામાં જે બાજરો સોંટ્યો તે ઈ ખંખેરીને બાપુ 2 દી કાઢ્યા. અને એને એમ થયું મારું બેટું આ મારી પ્રજા ભૂખી મરી જાય અને હવે મારે આ દિલ્હીના શરણે જવું પડશે. દિલ્હીના શરણે જવું પડશે એમ જ્યારે એનો મિત્ર ભામાસા વાણિયાનો દીકરો અને એને ખબર પડી કે મહારાણો પ્રતાપ દિલ્હીના બાદશાહના શરણે જવાની વાત કરે છે. પણ એ કે આપણે હથિયાર ન પડી કે પણ આપણે સહકાર દેવો એ આપણી ફરજમાં આવે છે. જો મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય. ભાઈબંધ તો જો એવા હોય ને તો કામનું હામાં મળ્યા નથી. લાવજે એક શિવાજી, લાવજે એક સાવાજી. એ ભાઈબંધ કરતા ધીમના મારા
હા ભાઈબંધો કઈક સુખમાં ભલે આપણને હામો મળે કે ન મળે, બાકી દુઃખ હોય ને બાપુ આમ પડખું ન મૂકે એને ભાઈબંધ કહેવાય. શેરી મિત્ર 100 મળે અને તાળી મિત્ર અનેક. સુખમાં ને દુઃખમાં ભેળા રહે ને એવા તો બાપુ લાખોમાં એક, બહુ ઓછા મળે. ઈ ભામાશા રાત્રિનો સમય છે, રખડતો ડુંગરના ગાળામાં હાથ કરતો હાલો જાય મહારાણા, એ મહારાણા, એ મહારાણા. અને મહારાણાએ હામી હાકલ દીધી, કોણ? તારો મિત્ર ભામાશા, ક્યાં છો? ઈ કે આય શું વ્યો આવ્યો, એમના વ્યો આવ્યો. અને બે જેમ પહાડ ભેગા થાય ને એમ બે બથું ભરી અને ભેટ્યા. અને દિલ્હીનો બાદશાહ વાત કરે ઈ કે મેં એવું સાંભળ્યું છે કે તું દિલ્હીના શરણે જવાનો છું. તો કે શું કરું? આ મારી પ્રજા કે આથડી થઈ જાય, ભૂખી ખાવા દાણા નથી, કરવું શું? તેથી વાણિયાનો દીકરો એમ કહેતો કે આ તલવાર ઉપાડવી મારું કામ નથી, પણ તું જેથી મેવાડની ગાદી ઉપર આવીને ત્યાં સુધી તારે જેટલું જોઈને એટલું અનાજ હું આપીશ, પણ તું દિલ્હીના શરણે ન જાતો. શું કામ? તું ઘરાણીના પેટે આવતી રહ્યો છો, તું જો અહીંયા નમીશ ને તો દુનિયામાં કાંઈ નહીં. તેથી એમ કહેવાય મહારાણા પ્રતાપની આંખમાં જળજળિયા મીડ્યા આવવા કે વાહ ભેરો વાહ, તારા મારે શું વખાણ કરવા, હું તારા રૂપિયા દૂધે ધોઈને હું આપી દેજો, ખોળિયામાં જીવ હોય છે ને મારો પ્રાણ વેચીને તને આપી દઈશ, પણ મારા માણસોને થાય ને એટલું અનાજ તું પહોંચતું કરજે. ઈ કે તું એમાં મૂંઝાતો નહીં, બાકી દિલ્હીના શરણે ન જાતો. 2-4 મહિનાનો સમય થાય અને બપોરનો સમય, 400 ડુંગરના ગાળામાં સૈનિકો સુતા છે અને ઉઘાડી તલવારે મહારાણો પ્રતાપ 400 સૈનિકની ચોકી કરે છે. અને એ વખતે એક માલધારી સમાજના પતિ પત્ની 2 જણા અહીંયાથી નીકળ્યા અને મહારાણાએ હાથ પાડ્યો કે એ જુવાનો અહીંયા હોય કે પાણી પીને જાવ, તડકો છે. પતિ પત્ની હતા, એક સ્ત્રી અને એક પુરુષ. અહીંયા આવી અને પાણી પાયું, પાણી પીધું. મહારાણો પૂછે છે એમ કે તમે 2 જણા શું હગા થાવ છો? પતિ પત્ની છો, ભાઈ બહેન છો, મા દીકરો છો? એટલે જણ બોલ્યો કે અમે 2 પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન આબરૂ રાખે ને તો પતિ પત્ની થાઈશું. મહારાણો વિચાર કરે કે આ કેવું હગું? પતિ પત્ની હતા, અત્યારે નથી, અને પછી થાઈશું, આ કેવું? કારણ કે એને ખબર નથી આ મારી ગાદીનો રાજા અમારો મહારાણા છે. તો કે પણ આ કઈ ખુલાસો થાય એવી વાત કરો ને. તેથી રબારીનો દીકરો, માલધારી સમાજનો દીકરો એમ કહેતો હોય, અમારી મેવાડની ગાદી ઉપર અન્યાય કરી, અત્યાચાર કરી અને દિલ્હીના બાદશાહે જેથી રાજ લઈ લીધું, તેથી અમે કાળિયા ઠાકર પાસે એવી પ્રાર્થના કરી છે કે અમારો રાજા જેથી અમારી ગાદી ઉપર આવે, મેવાડનો રાજા મહારાણો જેથી પોતાની ગાદી ઉપર આવે, ત્યાં સુધી અમારે બેને ભાઈ બહેન તરીકે નાતો રાખવાનો છે. એ જેથી ગાદી ઉપર આવે ને તેથી અમે પતિ પત્ની થશે. અને બાપુ રૂવાડા બાપુ મહારાણાના સામ ઉભા થઈ ગયા, કરે તારી ભલી થાય તારી. આજ આ 2 જણાએ માનતા રાખી છે, પણ મેવાડમાં કેટલાય માનતા રાખી છે. અને આના પાપ મને રૂએ જીવા જ પડશે. હવે તો દિલ્હીના બાદશાહે લડી લેવું છે, ભલે થાવી હોય થાય. અને હવારે જાસા ચિઠ્ઠી મોકલી દિલ્હીના બાદશાહને, કહી દીધું કે હલ્દીના ઘાટ ઉપર તારું સૈનિક, તારું જેટલી ફૌજ હોય એટલે લઈને આવજે. અને હવારે મહારાણો પ્રતાપ આવે છે. પોતાનું એક જાનવર ચેતક નામનો ઘોડો અને 400 સૈનિક પગપાળા, હાથમાં તલવાર, આના સિવાય કોઈ હથિયાર નહીં, કોઈ ઘોડા નહીં, હાથી નહીં, ઊંટ નહીં, કોઈ નહીં. એક ચેતક નામનું જો બાપુ જાનવર કેવા હોય, બાપ કે ને બાપુ ખોળિયામાંથી જીવ કાઢી નાખે. જાનવર આવા હોય, પ્રેમ આપવો પડે. તમારી ભેં હોય, તમારી ગાય હોય, તમારો ઘોડો હોય, તમારો બળદ હોય, બાપુ એને જો ધરીને પ્રેમ આપ્યો હોય ને એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી માર ન ખાવા દે. આટલી તો એનામાં માનવતા છે. બાકી હગો ભાઈ ઉભો હોય ને બગડાટી મંડન બોલવા, વાય નજર કરો તો ખળું ખાલી થઈ ગયું હોય, ધરીને માર ખવડાવે ભયું, એ માલ ન ખવડાવે. એટલે મહારાણાને ચિઠ્ઠી મોકલે અને દિલ્હીના બાદશાહે વાંચીને ખાડ મીંડો દાંત કાઢવા. એ કે આ મહારાણો શું માનતો હોય છે, મોતને શું કામ આમંત્રણ આપતો હોય છે? 400 સૈનિક છે ને મને ચિઠ્ઠી મોકલી, બોલો. એ હાથીની અંબાડી ઉપર ચડીને 22,000 સૈનિકની ફૌજ લઈને હળદીના ઘાટ ઉપર હુરદ નારાયણ ઉગે. બરોબર હવારનો ટાઈમ ભલું ગયા ભાણ બાડેલો તુહાણા ભાવના જીને મરણ લગમાન રાખજે કસબર આવો ઉદોય તું હરવળ ચળાળ ધરતી માટે કિરણો મીડો પાથરવા. અને ઈ વખતે બાપુ નગારા માથે ઘા પડ્યો, નામ 22,000 સૈનિક, નામ 400 સૈનિક, તલવારની તાળીઓ મંડી બોલવા, બાકા ઝીક. ઈ મહારાણો પ્રતાપ ઘોડાની માથે બેઠો છે અને એક તલવારના ઝાટકે 5-5 ને જેમ બાજરાના ડુંડા પાડે ને એમ દુશ્મનના માથા મીડો વાઢવા. બાપા હાથીની અંબાડી ઉપર દિલ્હીનો બાદશાહ બેઠો વિચાર કરે
અને બાપુ મહારાણા પ્રતાપના દિલ્હીનો બાદશાહ વખાણ કરે, વાહ જુવાન, વાહ ધન છે તારી જનેતાને. જો આ મેં આખી આટલા 22,000 ને મેં રોટલા દીધા, પણ તારા જેવા જો મારી પાસે 10 હોત ને તો હિન્દુસ્તાનમાં હું કોઈને રાજ ન કરવા દે. બાપુ ઘા કરતા આવડવો જોઈએ તો દુશ્મનને વખાણ કરવા પડે. હાથીની મારી ઉપર બેઠો બેઠો મહારાણાના વખાણ દિલ્હીનો બાદશાહ કરે છે કે તારી જનેતાને ધન્યવાદ દેવો પડે. બાપા તારી માને તું ધાવીને મોટો થયો છે. ઈ ઘોડાનો એક રાઉન્ડ મારી અને પછી મહારાણાને વિચાર થયો ઈ કે આ સૈનિકોએ બિચારા ચા પાપ કર્યું છે. આ દિલ્હીના બાદશાહને દેખાડી દઉં કે ગરાસિયાના કાંડામાં કેટલું કળતર થતું હોય છે ને કેટલું બળ હોય જોવા દેખાડું તો ખરો. ઈ કે ઘોડાને લઈ જઈ અને હાથીના કુંભતળ પાસે જઈ અને હાથી પાસે ઉભો અને બાપુ આમ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને મહારાણો પ્રતાપ કહે છે, એ બાદશાહ કે હેઠો ઉતર ઉઠાવ શમશેર. આપને ધરતીના કણા જો ભેળા ન કરી દઉં તો ગરાણીના પેટે પાણો પડ્યો કે ઉતર હેઠો. કે બાપુ દિલ્હીનો બાદશાહ હાથીની અંબાડી ઉપર મીઠો ધ્રુજવા હોય કે મારો બેટો હમણાં આય આવશે. અને એને એમ થયું કે મારો બેટો હાથીની અંબાડી ઉપર બેઠો છે, મારી પાસે ઘોડો છે, હવે અહીંયા પહોંચવું કેવી રીતે. અને તેથી બાપુ ભોળો નાથ યા મહારાણો પ્રતાપ ચેતકને કહે છે, પોતાના ઘોડાને કહે છે, ચેતક મેં આખા જીવનમાં 2 ને બાપ કીધા છે, એક શિવ ભોળો નાથ અને એક મારો જન્મ આપનાર બાપ. આના સિવાય મેં કોઈને બાપ નથી કીધા ને આજ હું તને બાપ કહું છું. બાપ જો એક વખત હાથીના કુંભતળ માથે ડાબા માંડી દે અને જો ચાકડેથી માટીનો પીંડો ઉતારે એમ જો દિલ્હીના બાદશાહનું માથું ન ઉતારી લઉં તો હું ગરાસિયાના પેટનો ન કહેવાય. એમ કહીને બાપુ એક રાઉન્ડ આમ ઘોડાનો મરવે. અને ચેતકે કીધું કે મારું શરીર આખું વિંધાઈ ગયું છે, એક વખત ટ્રાય કરી જોઉં, જો થાય તો કરી લેજો, નકર હવે મારી એટલી શક્તિ નથી. કારણ કે આંતરડા બે કોઈ ઢળડાતા આવતા હતા, આખો વેતરાઈ ગયો તો ચેતક બાપુ. એટલા ઘા ખાધેલા એને. એના ધણીને બાપુ એક તલવારની પીસી અડવા નથી દીધી ને. વિચાર કરજો કેવું જાનવર છે. એક ખેતરવાનો રાઉન્ડ મરવી અને પેગડામાં પગ ભરાવી અને હાથમાં ઉગાડી તલવારના દાંત કચકચાવીને ઘોડા ઉપર બેઠો ઉભો થઈ ગયો અને જબાન ઝાક ચારે પગ હંકેલીને વંટોળ્યો જાય એમ ઘોડો ગયો અને હાથીના કુંભતળ માથે બાપુ ડાબા માંડ્યા ને એક તલવારનો સાટકો માર્યો. હાથીને બાપુ એક વાથરી નો વધવા દીધી, એક હાથીના 2 ભાગ કરી નાખ્યા. અને એક બાજુ હાથી પડ્યો, એક બાજુ દિલ્હીનો બાદશાહ પાટીએ પડ્યો અને એક બાજુ ચેતકની આમ પડ્યો. ચેતકની આંખો નીકળી જાય. બાપુ ભાગ્યા માથે ઘા કરી ગરાશ્યો નહીં. દિલ્હીનો બાદશાહ ભાગીને નીકળી ગયો. આમ ચેતક સામે નજર કરી બાપુ ચેતકની આંખમાંથી આહુડા પડે છે, ખોળિયામાંથી જીવ નીકળતો નથી, આંખો નીકળી ગઈ છે બારી, છેલ્લા શ્વાસ હાલે છે. મહારાણો પ્રતાપ ચેતકનું માથું ખોળામાં લઈ અને એના આંખમાંથી હાથ રાખી અને કહે છે, બેટા ચેતક તે આજ જે મારું કામ કર્યું છે ને એ તો હું 7 પેઢી સુધી તારી વાહે જો રહીશ ને તોય હું પૂરું નહીં કરી શકું. બાપ એવું તે મારું કામ કર્યું છે, પણ તારા આત્માને ગતિ અપાવી દે, તારા આત્માને મોક્ષ કરાવી દે. પણ ખોળિયામાંથી જીવ નીકળતો નથી. એટલે મહારાણો કહે છે કે તારું જીવ છે શેમાં? તું કે તો હવેડા બંધવી દઉં, તું કે તો મંદિર બંધવી દઉં, તું કે ઈ કરું, તું કે એટલું પુણ્યદાન કરું, પણ તારું જીવ કેમ નથી જાતો? તેથી બાપુ ચેતકને વાંચા ઉપડે ને ચેતક મહારાણાને કહેતો, બાપ મહારાણા મારો જીવ એટલા માટે નથી જાતો કે મને એમ થયું મારા ધણીને હું ઘરેથી આ રણ મેદાન સુધી લઈ આવ્યો અને રણ મેદાનમાં હું આને અધવચ્ચે મૂકું છું. મને મરવામાં વાતો નથી, પણ જો ઘર સુધી મને પૂગવા દીધો હોત ને તો મારા આત્માને એક શાંતિ થાત કે હું મારા ધણીને ઘરે પુગાડી ગયો. આ નથી પુગાડી ગયો ને એનો મને અફસોસ છે ને શરીરની શક્તિ નથી. અને તેથી મહારાણાએ બાપુ હાથ આડો દઈને કીધું કે હવે જો બીજું વાયણ બોલીશ ને તો મારા ખોળી આમ જીવ નહીં રહે. પણ હું તારી સામે પ્રતિજ્ઞા કરું છું કે ઘોડા આપણી હોલાળમાં જાતવંત 25 વાંચ્યા છે, પણ હું જીવું ત્યાં સુધી કોઈ ઘોડા માથે પલાણ નહીં માંડું. અને બાપુ એ ચેતકે એના પ્રાણ સાંટ્યા. બાપુ શું વાતો કરી જાનવરની, શું રાજાઓની વાતો કરી. આ કોકના દીકરા હતા બાપુ. આવા જો સંતાનો આ દુનિયામાં જન્મા હોય, એ ધરતીમાં તમે હું જન્મા હોય, અને બાપુ જો અમુક તમે જોવો તો તળાવની પાળે રેરિયા સીટીઓ મારતા હોય, આપણે એમ આમના ફટાકા ન દેવા જોઈએ. હે અરે બાપુ કરવાનું કઈક જુદું છે ને તમે એનું કઈક કરવા માંડી ગયા છે જુદું. બાપુ કઈક આવા સંતો, કઈક આવા મંદિરો, કઈક આવા ભગીરથ કાર્ય થતા. હું તો બપોરે આવ્યો બાપુ, સેવા કરનારા માણસો હતા બાપુ. અમને બુફે આ તો બુફે જ હતું જમવાનું, પણ બાપુ અમને હાથમાં થાળી નથી લેવા દીધી. આપણે ધન્યવાદ દેવો પડે. ઘરે બાપુ લાખ રૂપિયાનું દાન દેવાળો તો એકદમ મળી જાય બાપુ, થાળી હેઠી ઉપાડનારો એકદમ ન મળે. આ તો બધી મહાન સેવાયું છે, એ તો મેં મારી નજરે જોયું અને ધન્યવાદ દેવો પડે. હું તો એને વંદન કરું છું કે ખરેખર આવા મહાપુરુષો દુનિયામાં છે ને ત્યાં સુધી કોઈ દુકાળ ન પડે અને કોઈ કોઈનું અજુગતું મૃત્યુ ન થાય. કારણ કે એવો ભોળિયો નાથ બેઠો છે ને એને, અને મારા જેવા તમારા જેવા જોયું ના ભોળિયા નાથે ન જોયું હોય, બધું બાપુ નોંધ કરી હોય. એટલે તમે બધા ખૂબ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને
ઉજાગરો છે થાક્યો છું 4-5 રાતું ભેગી થઈ જાય એટલે કદાચ આખું પાછું થયું હોય તો હવે હમું કરી લેજો મને કહેતા નહીં કાંઈ તેમ ખોટું બોલ્યા તેમ ભોળેનાથ કી જય સિદ્ધેશ્વર મહાદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ